सुंदर साथ जी चर्चा का वक्त अब तुम सुनियो चितवे लाल आगे आए बैठे न तखत लाल आगे आए बैठे न तखत ता पीछे आए रास में इन जोग माया जागत जहाँ विलास दो देख के फिरे ईट देख के फिरे ईत ता पीछे आए रास में प्रणाम सुंदर सिंह जी। ता पीछे आए रास में आप धमधनी से प्राणनाथ जी वे बुद्ध निष्कलंक कल की अवतार आखरू जमाम इमाम मेहदी से प्राणनाथ जी પોતાની પહેલા દિવસની વ્રજ લીલા અને એ વ્રજ લીલાના ભેદ સુંદર સાજી આજ દિન સુધી સંસારમાં કોઈ જ ન સમજી શક્યા કે ભાઈ એ વ્રજની અંદર શ્રી કૃષ્ણજીની અંદર કેટલી શક્તિઓએ લીલા કરી બધા એવું જ સમજે છે કે ભાઈ જ્યાં મથુરાની જેલમાં જન્મ થયો અને આપણા ગુજરાતમાં ભાલકા તીરથની અંદર જ્યાં ઓલા પારધીએ બાણ મારીને શરીર છોડ્યું 112 વર્ષ લગી એક જ શક્તિએ લીલા કરી છે એ સમજે છે દુનિયા તો એ સમજે છે રહી વાત પણામી સમાજ એ બી બિચારો ગડબડમાં રહી ગયો કે ભાઈ લીલા કરવાવાળી શક્તિ કોક અલગ હતી ધ્યાન સુંદર સાજી એટલે શું સમજે છે કે ભાઈ કૃષ્ણ ધ્યાનથી કૃષ્ણ કૃષ્ણ સબ કોઈ કહે પર ભેદ ન જાણે સુંદર સાજી તન એક તન એટલે શરીર એક પણ લીલા ત્રિવિધ હોય બસ આટલું સમજી લે ત્રણ શક્તિઓએ એ શરીરમાં લીલા કરી પહેલો તો વિષ્ણુ ભગવાનનો 11 વર્ષના 52 દિવસ લગી ત્રણે ત્રણ શક્તિઓ સાથે છે ને 11 વર્ષ 52 દિવસ લગી ત્રણેય શક્તિઓ કારણ કે વિષ્ણુ ભગવાનનો જીવ બી અંદર હતો યોગમાયાની શક્તિ બી ગૌલોકી શક્તિ અંદર હતી અને અક્ષરાતીતનો જોશ બી અને અક્ષરની આત્મ બી અંદર હતી 11 વર્ષના 52 દિવસ લગી ત્રણે ત્રણ શક્તિ સાથે પછીની લીલા જોજો પછીની જે લીલા થઈ ને 7 દિવસ ગોકુલના 4 દિવસ મથુરાના એ 11 દિવસની લીલા ખાલી ગૌલોકી શક્તિની લીલા છે ને વિષ્ણુ ભગવાનનું શરીર તો કરવું જ એમ પણ વિષ્ણુ ભગવાનના જીવ અને ગૌલોકી શક્તિની લીલા અને એ 11 દિવસ પછીની 112 વર્ષ લગીની લીલા ખાલી વિષ્ણુ ભગવાનની લીલા છે બસ આ ત્રીજા લીલા છે પણ આ ત્રીજા લીલા સમજવા માટે વાણીમાં ત્રણ આમ તો આખી બ્રહ્મવાણી છે પણ આખી બ્રહ્મવાણીમાં ત્રણ વસ્તુ મેન આપી છે જો એ સમજી લે એક અગમવાણી એક પ્રગટવાણી અને એક બેહદવાણી જેને આ ત્રણના ભેદ સમજી લીધા કે યાર પ્રગટવાણી શું છે બેહદવાણી શું છે અને અગમવાણી શું છે આ ત્રણે ત્રણ વાણીમાં આપ્યું છે આજે જાઓ સુંદરજી જેને આ ત્રણ વાણી સમજીને એને આ ત્રિધા લીલાના ભેદ સમજ પડે કારણ કે યમરાજજીએ ભેદ ખોલ્યા છે પ્રગટવાણીમાં ભેદ ખોલ્યા છે અગમવાણી શું છે આ એ અગમવાણી મિલી વિશ્વમુત કરત વખાણ સુંદર સાજી અને એ બેહદ કે સાથી સુનો ઈ બેહદવાણી આ બ્રહ્મવાણીઓમાં ત્રણ વાણી પાછી અલગ મૂકી છે રાજ્યે આ ભેદ સમજવા માટે પણ હવે પડવું છે નહીં खोटा खोटा विवादों करवा जो सुंदर साजी खुद भाई राजी ले लो अगमवाणी पढ़ी लो प्रगटवाणी पढ़ी लो ई बेहदनी वाणी पढ़ी लो ताकि आपे आप भेद रहस्यो खबर पड़े केम कारण के जेने लीला करी छे एने लख्यू छे लीला करवा वारे आ त्रणेय वाणी लखीने एना भेद समजाया छे सुंदर साजी के तो હવે ધ્યાનથી શરીરની એક જ શરીરમાં ત્રણ શક્તિઓ લીલા કરતી હતી આપણે કાલે 11 વર્ષના 52 દિવસ લગીની લીલા જોઈ 52મા દિવસે કારણ કે કૃષ્ણ જન્માષ્ટમી પડી 52મા દિવસે એક્ઝેક્ટ ગુરુ પૂનમ શરદ પૂનમ આવે 52મા દિવસે કારણ કે 8 દિવસ કાઢ નાખો એટલે 2 મહિના થઈ જાય ને ઉપરના કે 60 દિવસ થઈ જાય એટલે તરત જ 52મા દિવસે શરદ પૂર્ણિમા આવે અને એ દિવસે મધુવનમાં રાસ રમવા કહે છે તો આપણે તું નિર્લજ તું કામી તું આ ને તું તે ને તું ધૂતારો ને તું આમ ને તું તેમ ને કેવા વચનો કહેલા સુંદર સાજી એ વચનો 52 દિવસ લગી વિયોગની લીલા ચાલી
વિયોગ વ્રજમાં બી ચાલ્યો અને વિયોગ રાસમાં બી ચાલ્યો. વ્રજમાં વિયોગ ખાલી આપણે તો પરિવાર સાથે હતા, આપણે કાંઈ વિયોગ સહન નથી કર્યો. વિયોગ તો રાજ્યે સહન કર્યો. એ બતાવો તું વિયોગ શું થાય, તો રાસમાં આપણને વિયોગ બતાવ્યો. વ્રજમાં 52 દિવસ લગી વિયોગ કોણે સહન કર્યો છે? આપણે કોઈ મળવા ગયા, કોઈ રોકવા વાળું હતું આપણને? સુંદર સાજી, એ વ્રજમાં 52 દિવસનો વિયોગ, રાસની અંદર એક પલનો વિયોગ હતો. અને એ વિયોગ આપણને પછી રાસમાં ગયા. રાસમાં 9 તન. સુંદરસાજી એવું તન કે રાજ્યએ સ્ત્રીની જેમ તમે એ રાસનો શૃંગાર કરો. પહેલો અસ્થિર સ્વરૂપને અસ્થિર રાખીને પહેલો શૃંગાર કીધો મારે વાલૈયે. પણ સુંદરસાજી એમાં રાજ્યના શૃંગારમાં લાંબી સ્ત્રીની જેમ ચોટી છે. એવી ચોટી નહીં, પરમધામક નહીં, અક્ષર જોડે નહીં, વ્રજમાં ધારણ કરેલી. આખો શૃંગાર અલગ છે સુંદરસાજી. તો એ રાસલીલા હવે ધ્યાનથી સુંદરસાજી, જે રાસલીલા ન્યા જઈ પોતે નવું શરીર ધારણ કર્યું, ન્યા જઈ અને વાંસળી વગાડી. 14 લોકમાં વાંસળી સંભળાઈ. બધા એ વાંસળીમાં એટલા મગ્ન થઈ ગયા, પણ વાંસળી ક્યાં વાગે છે ને કોણ વગાડે છે એ કોઈને ખબર નથી. વાસલડી તો શું કે સુનાઈ 14 ભવન. અરે એમાં રાણીમાં બહુ મસ્ત ગાય છે, સુંદર સાજી કહે છે. તો એ વાંસળી 14 લોકોએ સાંભળી, પણ એકલી પરમધામની આત્માઓ જ ભાગી. અને એ કેવી રીતના ભાગી સુંદર સાજી? દાખલા તરીકે કે આપણે આ ધરતી છે ને, એ ધરતીના પેટાળમાં લાવા છે, અને એટલો ધકધકતો લાવા છે. પણ આ ધરતીનું પડ એવું છે ને, એ પડના લીધે એને બહાર આવવું હોય ને તો એ આવી નહીં શકતો. જ્યારે આવે ને તો આખી ધરતી ડોલાઈ નાખે નહીં, ઓલો ધરતીકંપ થાય, ભૂકંપ થાય, એવો તોડીને બહાર આવે. એને સેજ પોચી જગ્યા મળી જાય એટલે ધ્રામ દઈને બહાર આવે, આગને લાવા સાથે બહાર આવે. એવો ધકધકતો વિરહ એક ગોપીના દિલમાં દોડી રહ્યો છે. ક્યારે સેજ જગ્યા મળી જાય અને પ્રીતમ ન મળી જઈએ યાર. 52 દિવસ લગી પતિઓ, સસરા, દીકરાઓ ને ગાયો મતતા એવો ધકધકતો લાવાની જેમ વિરહ ઉચકી રહ્યો છે. એક બાણું જોઈતું તું અને એમાં વાંસળી વાગી મળી ગઈ. તો બાણું તો મળી ગયું. તો જેવી વાંસળી વાગી, અહીંના શરીરો છોડીને ના રાજ્યનું શરીર યોગમાયામાં ગયું, નો શ્યામાજીનું શરીર ગયું, જોગમાયાનો દેહ ધરીને અહીંયા રાધાજીનું શરીર હતું, ત્યાં નવું શરીર ધારણ કર્યું. અને આપણે બધાએ નવો શરીર તતખીને ત્યાં તેને ઠામે મારે સાથે બધા જ નવો શૃંગાર, નવા તન મળી ગયા. કાંઈક લીલા કરવાની છે. અહીં નવો ઉંમરવાળા બુઢા શરીર ત્યાં ચાલે નહીં, લીલા જેવી કરવાની હતી. એટલે તો ધ્યાનથી હવે લીલા કરતાં પહેલાં પરીક્ષા. ભાઈ પરીક્ષા તો હોય ને, રાજ્ય દર્શન આવતા પહેલાં પરીક્ષા. ઘણા કેવું હોય કે યાર મહિનો છે ને 1-2 દાડા જે આવીશું એવું વિચાર, પછી આવે કઈ દાડા નહીં. જો પરીક્ષા લેવાવાળા કેવા હોય કે મહિનો છે ને 1-2 દાડા જઈશું, આખો મહિનો વિચારોમાં જઈશું, કાલે જઈશું, અને મહિનો પૂરો. ઘણા એવું વિચારે કે નહીં યાર 1-2 દાડા તો જવું જોઈએ, કારણ કે નારાવાળા સુંદર સાથ બધે હાજરી આપે છે અને અમે નહીં જઈએ તો. એટલે બિચારા એમ 1-2 દાડા આવે. ઘણા એવું કહે કે ના યાર 10-15 દાડા તો આપણે જઈશું, અને ઘણા પુષ્ટ કે ના યાર મહિનો છે, મારી આત્માની વાતો છે તો જવું જોઈએ. ધ્યાનથી સુંદર સાજી. તો વિચારવા જે મારો કહેવાનો ભાવ એ હતો કે તમે છે ને જેવી કુરબાની કરો, જેવા સમર્પણ થાવ, રાજી દિલ મળે. ચાલ 1 મહિનો તું ખબર હું તને દર્શન આપું, તો વિચારોવાળા રહી જાય, 2-4 દાડાવાળા રહી જાય, 15 દાડાવાળા રહી જાય, અને આખો મહિનો છે ને એ આપણે એક લક્ષ્ય, એક મંઝિલ તમે તય કરી લો તો રાજ્ય તો દર્શન આલવા માટે તૈયાર છે. પણ આપણે કર્યું તો શું, ના કર્યું તો શું, આયા તો શું, ના આયા તો શું, સુંદર સાજી એમાં આપણે રહી જઈએ છીએ. બાકી દ્રઢ નિશ્ચય કરી લો તો જરૂર રાજ્ય મળે છે. તો રાજ્ય, કારણ કે વ્રજમાં તો આપણે ઉથલાના વચન તું કામી ના તે. રાજ્ય કે હવે દાવ મારો આવ્યો છે. રાજ્ય કે કાં અડધી રાતે આવ્યા, હું તો પરપુરુષ છું, તમારા તો પતિ છે, તમારા તો બાળકો છે. આ જ વચનો એ વખતે તો વ્રજમાં તો આપણે છૂટી ગયેલા. આ જ વાતો રાજ્ય મૂલ મિલાવવામાં, એ તો વ્રજમાં કહે ને મૂલ મિલાવવામાં તમને મને કહેવાના છે. કાં ભાઈ તમે તો નારામાં ગયેલા ને કેટલા દાડા વિતકમાં ટાઈમ મળ્યો તો બેચરીવાળોને, ધુનાદરાવાળોને, ટીપરિયાવાળોને, કાં નતા આવતા. જેમ ઉથલાના વચનો જેમ વ્રજમાં કહે ને રાજ્ય છોડવાના નથી, પૂછવાના છે, જવાબ દેવાનો છે આપણી આત્મા. એ સુંદર સાજી
તો દેજો, જે ભાઈ જે દેવું હોય એ દેજો ને. સુંદર સાજી કહે છે, રાજજી કે મેં તારી માટે તો વિતક રાખી હતી, વિતક મારી માટે થોડી રાખી છે. તને એ પરમધામનો રસ પીવડાવવા, તારી આત્મા જાગૃત કરવા, એ માયાના ફંદામાંથી તને કાઢવા માટે તો મેં વિતક રાખી છે. અને વિતક તારા માટે રાખું ને તું જ ન આવું તો, તું આવું ન આવું તો ભાઈ કેવી રીતના? સુંદર સાજી તો ધ્યાનથી ઈ તો વ્રજના ઉથલાના વચનો જ્યારે રાજ્ય કે કા આયા છો, એ તો એક વચન કઈ છૂટી ગયેલા કે ભાઈ ભલે પતિ અભાગી હોય, કોડી હોય, દારૂડિયો હોય, જુગારીઓ હોય, અભાગી હોય, મારતો હોય, ગારો બોલતો હોય, પતિ પતિ કહેવાના લાયક હોય, તો એ પતિવત્તા પત્ની ક્યારેય પતિને ન છોડે. તો કે તમે ગુણવત્તા પતિ ન છોડીએ. એ વખતે તો એ કંઈ છૂટી ગયેલા. આવા મૂળ મિલામાં જોશો તો શું કઈ જોશો? કારણ કે આગળવાળું બોનું ચાલવાનું નહીં. વ્રજમાં તો એ કંઈ છૂટી ગયેલા. હવે આફરકાર નવું બનાવી રાખજો કે મૂળ મિલામાં જઈને કંઈક કહેવાનું છે, કંઈક છૂટવાનું છે. કારણ કે અમે પહેલાં સ્કૂલમાં ના જઈએ, લેસન ના જઈએ ને, એટલે કરી ન જઈએ ને, એટલે પહેલાં બોનું તૈયાર હોય કે સાહેબ નોટ ભૂલી ગયો છું, કામ છે તેમ છે, મને ખબર નથી. આફરકાર કંઈક તૈયાર રાખવાનું છે નવું એમ, તાકી મૂળ મિલામાં છટકી હકાય. સુંદર સાજી એ વિચારી રાખજો હું કેવું એ. હવે ધ્યાનથી સુંદર સાજી એ રાસની અંદર એક જ વાતમાં રાજજી તો ફરી તમે પતિવતા ગુણવંત પતિ જો, પછી વૃંદાવન બતાડ્યું. અને વૃંદાવન બતાડ્યા પછી એ રાસની રામતો, એ એક એક રાસની જે રામતો છે ને, એ જ રામતો તો આપણે પરમધામમાં કરીએ છીએ ભાઈ. તો ન્યા કરવાની ક્યાં જરૂર છે? પણ અક્ષરના મૂળ મિલાવાથી અંદર લઈ જવા નહીં. ધ્યાનથી. અને કયો પ્રેમ કરીએ છીએ એ અક્ષર માટે. ધ્યાનથી સુંદરજી, એ અક્ષર માટે એ રાસની રામતોની લીલા કરી અને આપણને સુખ આલવા હતા, વ્રજથી બહેતર સુખ આલવા હતા. એટલે એ રાસની અંદર સુખાયા. એટલે તો આપણે કહીએ છીએ દૂસરી આરતી રાસ મેં અક્ષર મનોરથ પૂરણ. એ અક્ષરની કે જો મારી આત્માઓનું કેવો પ્રેમ કરું છું, એની જોડે કેવી રામતો કરું છું. સુંદર એ રામતોમાં જે આનંદ છે, એ રામતોમાં જે પ્રેમ ભરેલો છે, એમાં જે રસ ભર્યો છે, એને કહેવાય રાસ. સુંદર સાજી એ આપણી પરમધામની લીલા છે. સુંદર સાજી કહે છે. હવે ધ્યાનથી પછી ચોપાઈ આવે છે વાણીની અંદર, યો ખેલ મેં દો ભય મગન. હવે દો કોણ મગન થઈ ગયું છે ને? તબ જોશ લીયા ખેંચ. કારણ કે ખેલમાં રામતોમાં એ રાસની અંદર એવા મગ્ન થઈ ગયા. બે કોણ મગ્ન થઈ ગયા? કોઈ સુંદર સાથ બતાવશે? કોણ બે મગ્ન થઈ ગયા? હા, અક્ષર ને સખ્યો. સરસ, બહુ સારી વાત છે. અક્ષર અને સખ્યો. અક્ષર નહીં ખબર નહીં કોણ શું ક્યાં લીલા કરું છું, સખ્યો નહીં ખબર નહીં, બે એવા મગ્ન થઈ ગયા છે, કાંઈ ભાન ન થાય. રાજ્ય જોશ ખેંચી લીધો છે ને. તબ ચિત ચોક ભયો અક્ષર, કોણ બન કોણ શક્યા. હવે જુઓ સુંદર સાજી, આ બાજુ જે વ્રજમાં જે શક્તિ હતી એ જ લીલા કરે. બધા કે ભાઈ રાસની અંદર કૃષ્ણજી હતા, એમને પ્રશ્ન કરવા જેવો હતો. તો જોશ કોને ખેંચ્યો? કૃષ્ણજીએ કૃષ્ણજીનામાંથી જોશ ખેંચ્યો. આ તો વિચાર, જોશ ખેંચવા વાળું કોઈ ઓર છે, લીલા કરવા વાળું કોઈ ઓર છે. જોશ ખેંચાઈ ગયો એટલે ખબર પડી ભાઈ કે છે કે આ મારા રાજજી નહીં એમ. તો ધ્યાનથી પછી વિરહની લીલા ચાલુ થઈ. પછી તો છે ને રાજજી કેવી રીતના આવે છે કે આપણા વાલાજીને એ વ્રજલીલા આજ બી સુંદર સાજી, એ વાલાજીને વ્રજલીલા ગમે, વાલાજીના આરબની લીલા ગમે, વાલાજીના પરમધામની લીલા ગમે. તમે કોઈ બી લીલા વાલાજીને તો ગમે છે સુંદર સાજી. તો એ વ્રજની લીલા બધી ગોપીઓ મળીને કરે છે. કોઈ અગાસુર બગાસુર કાગસુર બની ઇન્દ્રાવતી કૃષ્ણ બને છે ને. હવે વાંસળી વગાડતી વચ્ચે રેખા દોરી દીધી, આ બાજુ બ્રહ્માંડ, આ બાજુ ઓલી સખીઓને કે હું વાંસળી વગાડું તો તમારા જેવી વાંસળી હોઠ પર મૂકી કે વાલાજી હું વાલાજી તો નહીં, તમે હાજર થાવ. તો રાજજી તરત જ ની હાજર થઈ ગયા. અને પછી ભજનાનંદ કર આએ નયો શૃંગાર. પછી નવા એવા રસમાં એવા આનંદમાં રમાડ્યા. પછી જુમનાજીમાં ઝીલના કર્યા, ભોગ લીધો સુંદર સાજી. અને પછી વાલાજીએ પૂછ્યું કે સખી આ વૃંદાવન કેવું લાગ્યું? કારણ કે પરમધામમાં જઈને પૂછે કે સખી આ નારા કેવું હતું? અત્યારે તો હા છું રાજજી ના યાદ કરજો. એ જ કે છે રાજજી નારાયણનો યાદ કરતા ક્યાં છે? કારણ કે જો વ્રજ સ્મશાન જેવું લાગ્યું હોય, એટલી લીલા કરવા છતાંય લવલેશ માયા નહીં સુંદર સાજી, છતાંય જો સ્મશાન જેવું લાગ્યું હોય તો આ તો કેવું બ્રહ્માંડ છે સુંદર સાજી એમ. તો ધ્યાનથી સુંદર સાજી ઈ વ્રજ લીલા
અને એમાં કેટલા સુખ છે. આખો સંસાર એ વ્રજલીલા જોવા માટે એમાં રમણ કરવા માટે સુંદર સાજી તડપી રહ્યો. ચાહે રામાનંદી હોય, રામદેવ પીરવાળા હોય, સતકેવલવાળા હોય, યોગેશ્વરવાળા હોય, નીરતવાળા હોય, સ્વામિનારાયણ, ગમે તે ભજનવાળા હોય, આજ બી આપણા વ્રજના રાસના ભજનો ગાય છે. ખાસ એ વ્રજરાસના સુખ મળી જાય. આખી દુનિયા વ્રજરાસને યાદ કરે છે સુંદર સાજી. અને તમે એ નરસિંહ મહેતા, દુનિયા એવું જાણે છે કે નરસિંહ મહેતા એ કૃષ્ણ ભગત હતો. કૃષ્ણનો ભગત નહોતો, એ શંકર ભગવાનનો ભગત હતો. સુંદર સાજી બહુ સમજવા જેવો આ પ્રસંગ છે. શંકર ભગવાનની એને ભક્તિ કરી ભગવાન ભોળાનાથ એને પસંદ થઈ ગયા કે બેટા માગે આપ, તારો હું જોઈએ છે. નરસિંહ મહેતાને ભગવાન ભોળાનાથ જ્યારે પસંદ ગયા ને તો ધ્યાનથી કે શું જોઈએ છે એવું કહ્યું ને તો નરસિંહ મહેતા કહે છે કે તમારી વાલમ વાલી ચીજ હોય, પ્રભુ તમને જે બહુ ગમતી ચીજ હોય બસ એના દર્શન કરાવી દો મને. તો ભગવાન શું વાલું હતું? પાર્વતીજી વાલા હતા. પાર્વતીજીના દર્શન કરાયા. ગણેશના કાર્તિકેયજીના દર્શન કરાયા કે એ બે દીકરા હતા. પણ ગણેશજીના દર્શન નો કરાવ્યા, કાર્તિકેયજીના ના કરાયા, નો પાર્વતીજીના કૈલાસ બી મને વાલું નહીં. મને વાલી હોય ને તો એ વ્રજલીલા, એ ગોપીઓએ જે લીલા કરે છે ને એ લીલા. તો નરસિંહ મહેતાના ભગવાન ભોળાનાથ શંકર ભગવાને એ વ્રજના દર્શન કરાયા હતા, એ રાસલીલાના દર્શન કરાયા હતા. અને એ નરસૈયો અને શંકર ભગવાન બેવ, નરસૈયાના હાથમાં ઓલી મશાલ હતી છે ને, એ વખતે દિવાલપુરીના મશાલ લગાડતા હતા. આજની જેમ લાઈટો તો હતી ને, ઓલો મશાલ લઈને ઊભો હતો અને બેવ અંધારામ દૂર ઊભા બેવ લીલા જોઈ રહ્યા. બાજુમાં શંકર ભગવાન ભોળાનાથ છે, આ બાજુ નરસૈયો જુઓ છે. બેવ એટલા મગ્ન થઈ, એ રાસમાં એટલા મગ્ન થઈ ગયા છે. એ મશાલ બળતા ઓલા નરસૈયાનો હાથ બળે છે. હાથ બળે છે તો બી એને ખબર નથી કે મારો હાથ જલી રહ્યો છે. એ રાસમાં એટલો મગ્ન થઈ ગયો, જોવામાં એટલો મગ્ન થઈ ગયો હોય. આજે તો આપણે બીતક ચર્ચા સાંભળીએ છીએ ને, કોઈક બીડી અગરબત્તી આમ ચોપી ગાલે તો કેવું છે, તરત જ કૂદીએ સુંદર સાજી. ઓલાનો હાથ બળે છે છતાં એને ખબર નથી કે મારો હાથ બળે છે. આંખોથી સુખ એટલા બધા મળે છે. જો રાસમાં સુંદર છે આખી દુનિયા, ઓલો નરસૈયો તો સંસારી દુનિયાની આગથી બળે છે. આખી દુનિયા કામ, ક્રોધ, લોભ, મોહ, ઈર્ષ્યા, અહંકારની કેટલી આગમાં જલે છે. એ આગથી જો ઠંડક થવું હોય ને, એ આગથી શાંતિ જોઈતી હોય તો પ્રાણના જે કે મારી વ્રજલીલા રાસલીલામાં સામેલ થઈ જાવ, જે મારી પ્રેમની લીલા છે, જે તમને દુનિયાની તમામ આગથી બચાવી લેશે. નરસિંહને નથી બરે છે છતાંય ખબર નથી. એ તો એ ઓલી આગ છે શરીરના બારવાળી. આ ચિંતાઓની આગથી બચવું હોય તો એ વ્રજલીલામાં સામેલ થાવ, એ રાસલીલામાં સામેલ થાવ, જે પૂર્ણ બ્રહ્મ પરમાત્માની પ્રેમની લીલાઓ છે સુંદર સાજી. હવે એ રાસલીલા કર્યા પછી રાજજી કહે કે વૃંદાવન કેવું લાગ્યું? જીવન સખી, અમારા મુકેશભાઈ બહુ સરસ ગાય છે. જીવન સખી વનરાવન રંગ જોઈએ, જીવન સખી વૃંદાવન રંગ જોઈએ, જોઈએ અનેક રંગ અપાર, જીવન સખી વૃંદાવન રંગ જોઈએ, વિધતે વન દેખાડું, એ વિધતે વન દેખાડું તમ મારા સુંદર સાથ જીવન ઈ વૃંદાવન સુંદર છે. ઘરથી તને બ્રહ્માંડથી અલગો એ તારતમ્ય કીધું નહીં. આજ બી દુનિયાના 33 કરોડ દેવી દેવતા એ સુખ માટે તડપ છે, રાસના સુખ માટે. બ્રહ્મા વિષ્ણુ મહેશ સુંદર સજી એ વૃંદાવનની અંદર કે ત્યાંની સુંદર સાજી ત્યાંની ચરણ રજમના મળી જાય. ગોપીઓ અને કૃષ્ણ તો બહુ દૂરની વાત છે, ત્યાંની ભૂમિની જો ધૂળ મળી જાય અને અમે માથે ચડાવી લઈએ તો બી ધન થઈ જઈએ. તો લીલા કરવા વાળા કેટલા ધન હશે સુંદર સાજી. અને આ વાત વેદોમાં લખી છે સુંદરજી. બ્રહ્મ સૃષ્ટિ કી ચરણ રજ ખોજ થકે ત્રિગુણ, કઈ વિધ કરી તપસ્યા યો કહેવત વેદ વચ. આ વેદોની અંદર લખ્યું છે. આજ બી બિચારા સુંદર સજી દેવી દેવતાઓ અને બ્રહ્મા વિષ્ણુ મહેશ એ સુંદર સાથની ચરણ રજ માટે તળવી રહ્યા છે.
દર્શન તો બહુ દૂરની વાત છે સુંદર સાજી. લીલામાં સામેલ થવું તેમના ભાગ નહીં. એ તો તમે હું લીલા કરવા વાળા આપણા પ્રીતમની સાથે આપણી વ્રજ અને રાસલીલા. હવે વ્રજ અને રાસલીલા કર્યા પછી પાછા ક્યાં ગયા? પરમધામમાં ગયા. રાજજી પરપુરુષ કહેલા. હવે શુદ્ધ ત્યાં આગળ એ મૂલ મિલાવામાં. યાર પ્રીતમને પરપુરુષ કહેલા. બેશરમ કયો આને, નિર્લજ કયો, દુતારો કયો, ઇજ્જતની આબરૂના ભવાડા થઈ ગયા. તો રાજજીના આવું કહેવાય કોઈ દાડો? ક્યારે એ તો ઓળખણ નથી. મનુષ્યના શરીરમાં બેઠેલા હતા એટલે ઓળખણ ન થઈ. એટલે હવે એક ચાન્સ ઓર મળી જાય તો આ ફરકાબાજી જીતી લઈએ. ભાઈ કે છે એક ચાન્સ, કારણ કે દુઃખ વ્રજ અખંડ ગોકુળ બનાવ્યું હતું. દુઃખ તો જોયું નહોતું કે દીકરો મરી જાય તો શું થાય, કોરોના આવે તો શું થાય, હે ને, બીપી આવે તો શું થાય, એટેક આવે તો શું થાય, ડાયાબિટીસ થાય તો શું થાય, મીઠાઈઓ પડી હોય પણ કાંઈ ખવાય નહીં. કે વ્રજમાં તો કાંઈ સુંદર સાજી અષ્ટ રિદ્ધિ સિદ્ધિ અષ્ટનિધિ સાથે વ્રજ. હીરા માણેક જુઓ, કોઈ કામ ધંધો નહીં, ગાયો અને માખણ વેચી વેચી આખા ગોકુળમાં એટલા હીરા ઝવેરાત સુંદર સાજી. જ્યાં રાજજી હોય ને, ગણપતિ બેહાડવાની જરૂર ના પડે, રિદ્ધિ સિદ્ધિ નવ નિધિ આપો આપ આવે સુંદર સાજી. જ્યાં રાજજીનું પૂજન થાય ત્યાં સુંદર સાજી. ગણપતિનું પૂજન થાય તો રિદ્ધિ સિદ્ધિ આવક ના આવે એ તો ખબર નથી, પણ રાજજીનું જ્યાં પૂજન થાય, ચાહે તમારા ઘરમાં લગ્ન હોય, ચાહે કોઈ બી પ્રસંગ હોય, એક પૂર્ણ બ્રહ્મ પરમાત્માનું પૂજન કરી લો, કોઈ જ કમી નહીં આવે સુંદર સાજી. એ તો એની વાત લખી છે. હવે એ રાજજી કે હવે એક ચાન્સ ઓર મળી જાય તો આ ફરકા આરામ જઈને બતાવી દઈએ. કારણ કે આ ફરકા ભૂલવાનું નહીં, પરપુરુષ કહેવાનું, બાકી બધાને પરાયા પારકા કહેવાના, પણ રાજજીને પારકા કહેવાના. એ આપણો પોતાનો પ્રીતમ ને એની માટે દોડવાનું, એના કામ કરવાનું આખું જીવન એની માટે વ્યતીત કરીશું, તાકી આગલી ભૂલ ન ફરી પુનરાવર્તન, મતલબ કે પશ્ચાપ થઈ જાય. એટલા માટે ફરી માગ્યું કે રાજ્ય આટલું વજડી બતાવી હતી, દુઃખ બુખ તો કંઈ જોયું નહોતું. તો ભાઈ કે રાજ્ય કે રહેવા દો ને, આટલામાં કાફી છો. કારણ કે હવે આગળ જોવા જેવું, પણ હવે દિલમાં રાજ્ય લીધું તો કે ભાઈ બતાવવાની છે. 2 પ્રિન્ટ પૂરી થઈ ગઈ, હવે 3જી પ્રિન્ટ. કારણ કે મૂળ મજા તો પિક્ચરના એન્ડમાં આવે ને. ક્રિકેટની છેલ્લી ઓવરો 5 ઓવરો ચાલતી હોય ને રહાકસીવાળી હોય તો અત્યારે એવી મેચ ચાલે છે આપણી સુંદર સાજી. રસાકસીવાળી મેચ ચાલે છે. હવે કે છે રાજજી કહે કે ભાઈ રહેવા દો, તો કે ના, અમે રાજજીને તો ઉતારવા હતા. હવે ધ્યાનથી, હવે અક્ષર ન ફરી ગયા છે. અક્ષર ફરી બ્રહ્માંડ બનાય. કારણ કે આગલું બ્રહ્માંડ પર, અને એ જ બ્રહ્માંડ વ્રજવાળું જ બ્રહ્માંડ. જ્યાં વ્રજ લીલા ખતમ થઈને વાસડી વાગી ત્યાં બ્રહ્માંડ પડી ગયું, ત્યાંથી બ્રહ્માંડ બનાવો. અક્ષર કે જી હુજુર. આ ફરકા તો એનાથી બી જોરદાર બ્રહ્માંડ. કારણ કે અક્ષરને ક્યારેય રાજ્યએ કહ્યું નહીં કે આ બ્રહ્માંડ બનાવો. પહેલી વાર કે છે બ્રહ્માંડ બનાવો તો એટલું સુંદર બનાવું, એટલું સુંદર બનાવું કે એટલું સુંદર નારાયણ, પીપરિયાન, બેચરીન, દુનાદરાન, ખોખનપરાન એટલું સુંદર બનાવી દેશ ને કે તારી આત્માઓને પરમધામ યાદ જ નહીં આવે, તારો ફૂલબાગને યાદ નહીં કરે, તારા રંગમહોલને યાદ નહીં કરે, એ રંગવરવાલી યાદ નહીં આવે, એ હુખરાજને યાદ આવે. એ હોજ કહે આ દુનાદરાના ખેતરો, ડોગર રોપાણી, તમાકુ રોપાણી, મરચીઓ, એમાંથી જે લોકો ઊંચા નહીં આવે. એટલું સુંદર બ્રહ્માંડ બને. તને જો ના ભૂલાઈ દઉં તો, તારા પરમધામને ના ભૂલાઈ દઉં તો, એવું બ્રહ્માંડ મેં ક્યારેય નથી બનાવ્યું. એટલું સુંદર હું બ્રહ્માંડ બનાવું. રાજ્ય તારી આત્મા હોવાની છે, એની માટે તમામ ફેસિલિટી વાળું હવે આ બ્રહ્માંડ રાજ્ય બનાવી દીધું. પછી ક્યારે ઉતારશે જોજો. ક્યાં છે ઈ જોગ માયાના બ્રહ્માંડ, એને જાગ્રત બ્રહ્માંડ કહ્યું. ત્યાં સુંદર છે નીંદ, અડધી નીંદ છે એટલે જાગ્રત કહ્યું છે. ત્યાં વીરા અને વિલાસ બેઉ લીલા કરી. દેખ કે ફીરે, દેખ કે ફીરે. ઈદ ફરી પછી અહીંયા પાછા આવ્યા. હવે બે વ્રજલીલા અને રાસલીલા બેઉ, પણ બેમાં રાજજી જુઓ તો મળા છે. તો અહીં કોણ આવ્યું? બધા આ વ્રજલીલા 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 કરે છે. જાઓ જે વ્રજલીલામાં રાજજી જાજે. ભાઈ આ ત્યાં શ્યામાજી મળશે વ્રજલીલામાં, ત્યાં સખીઓ મળશે વ્રજલીલામાં. જ્યાં રાજજીના તો ભાઈ લીલા અખંડ કરી દીધી, પણ આજે એ શરીરો અખંડ થઈ ગયા. પણ એમાં રાજજી શ્યામાજી સખીઓ નથ રાસલીલામાં નથી. કારણ કે 2 લીલા કરીને પરમધામમાં ગયા, પછી આ સંસારમાં ઉતરી ગયા. કે છે ચેતન બુદ્ધિ ફિરે મન. ફરી રાજ્ય ચેતન કર્યા, ફરી વાર જશો તો આવું ફરી થવાનું છે. નો જાવ તો સારું છે, પણ હવે માગી લીધું એટલે ફરીથી રાજ્ય આ સંસારમાં ઉતાર્યા. એ બ્રહ્માંડ
तीसरा એ બ્રહ્માંડ પહેલું બ્રહ્માંડ અલગ, શરીર અલગ, અવસ્થા અલગ અને લીલા અલગ. બીજું બ્રહ્માંડ અલગ, અવસ્થા અલગ, કારણ કે મોટી અવસ્થા છે, અને લીલા અલગ. અને ત્રીજું બ્રહ્માંડ અલગ, લીલા અલગ, અવસ્થા અલગ છે સુંદરસાજી. ત્રણેય બ્રહ્માંડોની અલગ અલગ લીલા છે. जहाँ मोहम्मद आए रोशन હવે ધ્યાનથી પહેલું પકડાને સુંદરસાજી ભવિષ્ય પુરાણનું. અને હવે આ બ્રહ્માંડની અંદર રાજજી સુંદરસાજી મોહમ્મદ બનીને આવ્યા. અને આજે પ્રણામી કેવડાવતો સમાન સુંદર સાત સુંદરસાજી. આ બધી વાતો સુંદરસાજી ખબર નહીં હવે દિલમાં લેખ ના લે. કારણ કે વ્રજ લીલા ખેલ કે આય બરારબ. ભાઈ વ્રજ રાસ લીલા કરવાવાળી શક્તિ જ આરબમાં આવી, અને એ કૃષ્ણ કનૈયો કાનુડો એ રાજ્યની શક્તિ જ કુરાન લાવી. તો નિજનામ શ્રી કૃષ્ણજી કહો છો, તો નિજનામ શ્રી મોહમ્મદ કેમ નહીં? કઈ જ શક્તિ તો એ જ છે. શક્તિ તો નહીં બદલાય ભાઈ. શરીર બદલાઈ ગયું, નામ બદલાઈ ગઈ, ભાષા બદલાઈ ગઈ. શક્તિ તો એ જ છે સુંદરસાજી. બસ આટલી વાત સમજવા જેવી વાત છે. બાકી એ પરમધામની આત્માઓની આગળથી લાયા કે છે रासलीला खेल के એ રાસલીલા ખેલ્યા પછી आए बरारब એ में આરબની ભરતી જ્યાં મક્કા મદીના છે ને, ત્યાં એક અબ્દુલ્લા પંડિત, જેને અબુ જહેલ એક રાજા હતો, અને એ અબુ જહેલ રાજાનો એક ભાઈ હતો જેનું નામ હતું અબ્દુલ્લા પંડિત. અને એ અબ્દુલ્લા પંડિતનો દીકરો હતો જેનું નામ હતું મુસ્તુફા બેગ. અને એ મુસ્તુફા બેગ એક શરીરનું નામ છે, અને એની અંદર એ રાજ્યની શક્તિ આવી. કેમ આવી સુંદરજી? કે આપણા હિન્દુ શાસ્ત્રોમાં તો પરમાત્મા આવવાની બધી જ વાતો લખાઈ હતી. એ આરબના દેશો, ભાઈ પુરાણ બ્રહ્મ તો બધા નહીં, એ બાજુ કોઈ દેશોની અંદર એવું નહોતું લખાયું, પરમાત્માની કોઈ વાતો નથી લખાઈ. એટલે ત્યાં આગળ કુરાનમાં એક પરમાત્માની વાત લખાઈ कहाँ बात सब जाहिर કે करी। એક પરમાત્માને જાહેર કરે. એ મક્કા હતા ને, એમાં 300 ઉપર 360 કે એવા બુથ હતા, મતલબ કે મૂર્તિઓ હતી. અને એ મૂર્તિ પૂજા છોડાઈ અને એક પરમાત્મા પર વિશ્વાસ લવડાયો, चल्या मार्ग અને इन ત્યારથી આ पे। ઇસ્લામ ધર્મ ચલ્યો સુંદરસાજી. હવે ઇસ્લામ ધર્મ આજે એટલો કટ્ટરવાદ થઈ ગયો છે, કારણ કે ઇસ્લામ ધર્મનું જે કુરાન છે ને, એ ધ્યાનથી સુંદર 60,000 અરબ 30,000 છે ને, 30,000 હરફ છે ને, એમાં 30 નથી 60,000 હરફ જ કુરાનમાં આવ્યા છે. બાકી 30,000 તો છીપેલા રાખ્યા છે, કુરાનમાં નથી લખ્યા. એટલે 60,000 હરફનું કુરાન છે. આજે 73,000 હરફ કુરાનમાં જોડી દીધા. મતલબ કે 13,000 હરફ જે જિહાદ અને જે આ કાફરોના જે જોડવામાં આવ્યા છે ને, એ તો પછી જોડવામાં આવ્યા છે કુરાનની અંદર સુંદરસાજી. બાકી પરમાત્મા કોઈને મારવાની વાત ના કરો. કોઈને પ્રશ્ન થાય તો રાજ્ય 11 વર્ષના 52 દિવસ લીલા કરી તો અગાસુર, બગાસુર, કાગસુર, માછી પૂતના, ભેસાસુર ને વ્યમાસુર, આ બધા રાક્ષસોને પરમાત્મા મારે? પરમાત્મા નહીં માર્યા. એ ગૌલોકી શક્તિ અંદર હતી ને, એ ગૌલોકી શક્તિએ સંહાર કર્યો છે બધાનો. કારણ કે એ ગૌલોકી શક્તિ જ મારી એક, એનું પ્રમાણ તમને ભાગવતમાં મળી જશે. કારણ કે ઓલું ગાયનું દ્રષ્ટાંત આપે છે ને, ગાય ભાગવતમાં આવે છે, ગાય છે ને પૃથ્વી હતી, એ ગાય બની અને જાય છે કે ભાઈ મારી પર કંસનો અત્યાચારના પાપ અસુરોનો વધી ગયો છે, તારે એ ગૌલોકી શક્તિ કહે છે કે અમે એ બધા અસુરોનો સંહાર કરવા માટે આવીશું, ચિંતા ના કરશો. એ ભાગવતમાં આખો પ્રસંગ છે કે છે. 6 दिन कुरान में હવે ધ્યાનથી સુંદર સાજી, આજે ગીતાવાળા કે અમારી ગીતા, અમારી ગીતા. ભાઈ ગીતા તો તારી ત્યારે સાચી કે તું એ ઉત્તમ પુરુષની ઓળખાણ કરાવું ત્યારે સુંદર સાજી. ગીતામાં ભગવાન 15મા અધ્યાયમાં કહે છે કે એ ઉત્તમ પુરુષ, એ અનન્ય પ્રેમ લક્ષીના ભક્તિ જે ભગવાને કહી એ કરું તો ગીતા તારી હાચી, તો તું કૃષ્ણ હાચો. એમ મુસલમાનો એમ કહે છે કે અમારું કુરાન, અમારું કુરાન, અમારું કુરાન. દાઢી ટોપીઓવાળાને કાલ સાવલી બાવલી જાઓ તો પૂછવાનું, એ કુરાનમાં લખ્યું છે કે પરમાત્મા 6 દિવસ લીલા કરશે. ભાઈ તારું કુરાન તું મુસલમાન ત્યારે હાચો, એ 6 દિવસ કયા છે બતાય. જાઓ આજ બી અહીંથી લઈને મક્કા મદીના લગી કોઈ મુસલમાન ભાઈ આ 6 દિવસ જો બતાવો તો. તારા કુરાનમાં 6 દિવસ લખ્યા છે, 6 દિવસ લખ્યા કુરાનમાં, એ 6 દિવસ કયા છે બતાવી જોઈએ. જો કોઈ નહીં ખબર હોય તો કહેજે वाकिफ जब વાકે ભાઈ વાકીફ. એ 6 દિવસથી વાકીફ થશે. એ 6 દિવસની ખબર હશે કે પહેલો દિવસ, બીજો દિવસ કયો છે. तादिन की हकीकत એ 6 દિવસની હકીકત કે પહેલો દિવસ, બીજો દિવસ, ત્રીજો દિવસ, એ 6 દિવસ सारी छिप कहीं तब કુરાનમાં લખી છે. કુરાનમાં કે સારી
છીપ કે આજ બી બિચારા મુસલમાનો પઢે છે પણ એ 6 દિવસ સમજી જ નહીં શકતા પહેલો કયો દિવસ પરમાત્માનો, બીજો કયો દિવસ. એ તો એનો સોમવાર, મંગળવાર, બુધવાર કહે છે, ભાઈ શુક્રવારનો છઠ્ઠો દિવસ જુમ્મા કરે. ભાઈ એ તો બ્રહ્માજીના દિવસ છે. પૂછો અલ્લાહના પરમાત્માના 6 દિવસ કયા ભાઈ કહે છે સુંદર સાજી. એ તો બ્રહ્માજીનો દિવસ ક્યાંથી હોય? બ્રહ્માજીનો દિવસ બી 6000 યુગોનો બ્રહ્માજીનો દાડો છે. એ તો બ્રહ્માજીનો દાડો નહીં સુંદર સાજી, શુક્રવાર તો. બિચારા ક્યાંથી આ વાતો સમજે કે છે? હવે જ્યાંથી ઈ લોકો પઢે પણ નથી ખબર. હવે રાજજી ક્યાં કે 6 દિવસ તમે મેં લીલા કરી છે. 6 દિવસની લીલા કોની છે? હવે આપણી લીલા જો કુરાનમાં લખેલી હોય, આપણી હિન્દુઓની વાતો જો, આપણા ધર્મગ્રંથોની, આપણા પરમાત્માની આપણી વાતો જો કુરાનમાં લખેલી હોય તો આપણે ગર્વ છાતી ચોડવા કરવા છે છુપાવવાની? અરે કે જા દાઢી ટોપીઓ વાળા, તમારા કુરાનમાં એક વાત અમારી લખી છે સુંદર સાજી. શું કામ છુપાવવાની જરૂર છે? જરા આપણી વાતો લખી હોય. ભાઈ કોઈની જમીન હોય અને એમાં કોઈની નકલમાં કોઈનું નામ નીકળી જાય તો છુપાવવા કે જઈને કોર્ટમાં જાય કે મારી નકલમાં નામ નીકળી જાય? એમ એ નકલમાં નામ આપણું નીકળ્યું છે સુંદર સાજી. હવે એ તો અડ્ડો જમાઈને જગમાઈને બેસી ગયા છે કે અમારું કુરાન, અમારું કુરાન. એક બી શબ્દનો અર્થ આવડે તો જો, પહેલો સિપારો જો કુરાન ખોલો ને એટલે પહેલા સિપારાનું નામ છે અલફ લામ અને મીમ. જાઓ કોઈ બી મુસલમાનને પૂછો કે અલફ લામ મીમનો મતલબ શું છે સુંદર સાજી, કોઈ નથી જાણતા કુરાનને. એ તો રાજજી ભાઈ જેને લખ્યું છે, જેને લઈને આવ્યા છે એને ખબર છે કે છે. એટલે પહેલો દિવસ પરમાત્માનો કહો છો વ્રજલીલા. આપણી વ્રજલીલા એ કૃષ્ણ કનૈયાની લીલા આખી કુરાનમાં લખી છે અને પહેલો દિવસ. હવે મુસલમાનો કૃષ્ણ વ્રજલીલા માને? આપણી લીલા લખી છે કુરાનની અંદર. બીજા આપણી રાસની લીલા વર્ણન સાંભળ્યું ને, કાલે 11 વર્ષ 52 દિવસ સાંભળ્યું હતું. આ બીજો દિવસ રાસ, એ રાસની લીલા પરમાત્માની એ બીજા દિવસની કુરાનમાં લખી છે સુંદર. એ પરમાત્માની બીજા દિવસની લીલા છે પણ ભાઈ ત્યાંની ભાષા અલગ છે. આપણે વ્રજ રાસની લીલા કહે છે, ત્યાં હુદ નબીની લીલા અને નૂહ નબીની લીલા. વ્રજ લીલાને શું કહ્યું છે? હુદ નબીની લીલા. અને રાસલીલાને શું કહ્યું છે? નૂહ નબીની લીલા. એવું કરીને એની વર્ણન છે કે છે. તો રાસની અંદર એક રાત્રિની લીલા છે. રાત્રિ આજ બી અખંડ છે, ત્યાં દિવસ થતો જ નહીં. વિરહ અને વિલાસની બેવ લીલા ત્યાગડી થઈ. કોના મનોરથ રહ્યા? અક્ષર નહીં બાકી રહ્યા ને આપણે બાકી રહ્યા. બેવ ના આવે કે છે અક્ષર નહીં ફરી. કારણ કે અક્ષરના રંગમહોલની અંદર તો ખબર ના પડી ક્યાં રસોઈની હવેલી ક્યાં આગળ આવી છે સુંદર સાજી. ખબર છે હવે વાણી આવી તો ખબર પડી કે હા ચાંદની ચોકથી ધામ દરવાજેથી અંદર જઈએ તો સુંદર સાજી પહેલી જ રસોઈની હવેલી, મતલબ કે પહેલી જ હવેલી રસોઈની હવેલી અમારું સુંદર સા ચોપાઈ તો ગાય છે. શ્યામ મંદિર રસોઈ હોત જીત, જોડે સેત મંદિર હે તીત. કે શ્યામ મંદિર રસોઈ હોત જીત, જોડે સેત મંદિર હે તીત. ઓ બન થે પીરે સંજ્યા જબ, ઓ બન થે પીરે સંજ્યા જબ, इन मंदिर आरोग्य तब. के श्याम मंदिर रसोई होत जीत, जोड़े श्वेत मंदिर. કે શ્યામ મંદિર અને શ્વેત મંદિર એની જોડે સીડીઓ વાળું મંદિર જ્યાં 9 ભૌમ 10મી આકાશી જવાય. હવે ખબર પડી અક્ષરના સુંદર સાજી. અને આપણી દુઃખ જોવાની જે ચાહના હતી એ બી રાજ્ય હવે પૂરી કરી દેશે કે છે. ત્યારે આ ત્રીજું ઈંડ, ત્રીજું બ્રહ્માંડ આપણા માટે બનાવ્યું તો દેવી દેવતા કોના માટે? બ્રહ્માંડ આપણા માટે બનાવ્યું તો દેવી દેવતા કોના માટે બનાવ્યા? બ્રહ્મા વિષ્ણુ મહેશ કોના માટે બનાવ્યા? ગ્રહો નક્ષત્રો કોના માટે બનાવ્યા? આકાશ પૃથ્વી કોના માટે બનાવ્યું? બધું જ આપણા માટે બનાવ્યું આપણા રાજ્ય સુંદર સાજી. હવે વિચારો, કોઈ દેવીઓ પૂજવાવાળા, કોઈ ગુરુને પૂજવાવાળા, કોઈ માતાઓને પૂજવાવાળા, કોઈ કોઈને પૂજવાવાળા, કોઈ કોઈને પૂજવા. પૂછો તમારા ભગવાને તમારા માટે શું બનાવ્યું? આપણી માટે તો આખું બ્રહ્માંડ રાજ્ય બનાવવા સુંદર. પહેલું બ્રહ્માંડ તો કે પહેલી લીલા તકે અલગ બ્રહ્માંડ, એ જ બ્રહ્માંડ રિપીટ નહીં. બીજી બ્રહ્માંડ તકે ના ના અલગ બ્રહ્માંડમાં લીલા કરવાની છે. એના એ બ્રહ્માંડમાં હું કામ જવાનું સુંદર? હું તો તમારી માટે આખું બ્રહ્માંડ બનાવું સુંદર સાજી. જે તમારી માટે મારી માટે 33 કરોડ દેવી દેવતા બ્રહ્મા વિષ્ણુ મહેશ આખું બ્રહ્માંડ બનાવે, એ હું ના બનાવે? એ નાની નાની ઈચ્છાઓ તો આમ ચૂટકીમાં પૂરી કરે સુંદર સાજી, બિન માગે પૂરી કરે. એવું અક્ષરાતીત પુરાણ બ્રહ્મ કહે છે.
પરારબ અને એની અંદર સુંદર સાજી એ મોહમ્મદ સાહેબ ની અંદર એ શક્તિ આરબ ની અંદર આવીને બેઠી આમર ફેલાયા બ્રહ્મા આમર એટલે હુકમ સુંદર સાજી એક પરમાત્માને માનો એના સિવાય કોઈ પૂજનીય નહીં. આજ બી મુસલમાનો મરી જાય કપાઈ જાય પણ એક અલ્લાહ એક પરમાત્મા સિવાય કોઈની સામે ના ઝૂકે. તમે ગમે તે કરો સુંદર સાજી એક પરમાત્મા પર એટલો વિશ્વાસ લેવડાયો કે આજે એક હે દિન તીસરા તો એ મોહમ્મદ સાહેબની જે લીલા છે કેટલા કઈ લીલા છે એ ત્રીજા દિવસની લીલા. બિચારાને કોઈને ખબર નહીં સુંદરજી એ પરમાત્માની ત્રીજા દિવસની લીલા છે જેમાં કુરાન આવ્યું રહે 60 બરસ રહે 60 વર્ષ और 3 ઓર 3 અને 60 માં 3 ઉમેરો તો કેટલા થાય? 63 વર્ષ એ મોહમ્મદ સાહેબના શરીરથી લીલા થઈ. રબ્બાની કલમ અલ્લાહ કી શું થયું? રબ્બાની કલમ. અલ્લાહ એટલે પરમાત્મા સુંદર સાજી, રબ એટલે પરમાત્મા, કલમ એટલે એની વાણી. કે એ કુરાન કોઈ ઇન્સાને નહીં લખ્યું, એ પરમાત્માએ આ સંસારમાં ઉતાર્યું છે. સુંદર સાજી કે છે બહુ સમજવા જેવી વાતો, બહુ પ્રેમની વાતો લખી છે. પણ કટ્ટરવાદીઓ, જિહાદીઓએ, આતંકવાદીઓ બનાવવા નાના નાના છોકરાનો સુંદર સાજી ગલત માર્ગ પર. કુરાન જે પ્રેમની રાહ શીખવે છે, કુરાન જે પરમાત્માની રાહ બતાવે છે સુંદર સાજી, એવી રાહ તો કોણ બતાવે સંસારમાં? સબકો દિયા કી સબકો એક પરમાત્મા પર યકીન લેવડાયું કે છે. એહ કથા બહુત એ મોહમ્મદ સાહેબની તો કથા હદીસોની અંદર બહુ બધી કથાઓ લખી છે. એમની 63 વર્ષની લીલા સુંદર સાજી ગૂગલ પર સર્ચ કરજો અને ધ મેસેજ પિક્ચર છે, જોવા જેવું પિક્ચર છે સુંદર સાજી કે કેવી હાલત હતી એ સમયે. વિસ્તાર નહીં સુમાર બેશુમાર 63 વર્ષની અંદર ચમત્કારો, લીલાઓ અને આયાતો ઉતરી છે. પરિયે ચોથે પણ ઈ છોડ દો સુંદર સાજી. પરિયે ચોથે હવે ધનીસિંહ દેવચંદ્રજી જે પરમાત્માની ચોથા દિવસની લીલા, કારણ કે 6 દિવસની લીલા છે ને, ઈ પરમાત્માની ચોથા દિવસની લીલા ધનીસિંહ દેવચંદ્રજીની. સૈયા કરો વિચાર બસ એ સુંદર સાજી અગર કોઈ વિચાર કરવા જેવું હોય, સૂતા વિચાર કરો, ઉઠતા સવારે જો પહેલામાં પહેલો કોઈ વિચાર કરવા જેવું હોય તો આનો વિચાર કરજો. હવે જે કહું છું એ ક્યારેય નહીં ભૂલવા જેવી વાતો સુંદર સાજી. એ સદૈવ દિલમાં રાખજો આ ચોથા દિવસની લીલાને. જેને બુદ્ધ નિષ્કલંક કલ્કી અવતારની લીલા છે સુંદરજી, જેને બુદ્ધ અવતાર કહ્યું છે. પછી આગળ કલ્કી અવતારની વાત થશે. જબ મોહમ્મદ સાહેબ કી ભાઈ મોહમ્મદ સાહેબની 63 વર્ષની લીલા પૂરી થઈ. નવ સદી બીજા પછી એમના ગયા પછી 900 વર્ષ વીતી ગયા. સવા નવ બાકી રહે પછી 990 વર્ષ અને 9 માસ કે જે થઈ ગયા. દસમી કે ગુજરાત બસ 10મી સદીમાં સુંદર સાજી ખાલી 3 મહિના બાકી હતા. સાલ 990 માસ સાલ 909 માં આવા આપણો જન્મદિવસ આવે છે. બધા જન્મદિવસ મનાવે છે ને, આપણે જન્મદિવસ છે આ સંસારમાં ઉતર્યા એ કે છે. કોઈ રસૂલ કો મોહમ્મદ સાહેબ ના ગયા પછી 990 વર્ષ અને 9 માસ થઈ ગયા. રૂહ અલ્લાહ મિસલે બોલો શ્રી પ્રાણનાથ. રૂહ અલ્લાહ કોણ? અલ્લાહની રૂહ એટલે આપણે એ તો કુરાનનો શબ્દ છે સુંદરજી, પણ આપણો શબ્દ છે પરમાત્માની આત્મા, જેને શ્યામાજી કહે છે. અને મિસલ ગાજીઓ, મિસલ એટલે જમાત અને ગાજી એટલે મર્દોની જમાત. ઈ પરમાત્માની મર્દોની જમાત આ સંસારની અંદર ઉતરશે. સૈયા ઉતરે સૈયા ઉતરે. આજે સુંદર સાજી 400 વર્ષ ઉપર ઈ વાત ન થવાયા આ સંસારમાં આયે. ઈ તો કુરાન પ્રમાણે સુંદર સાજી આ તો વાત બતાવી મોહમ્મદ સાહેબની. હવે વિક્રમ સંવત પ્રમાણે બતાવું 1638 ની સાલમાં આસો મહિનો હતો અને 14 ની તિથિ હતી. હવે એ દેવચંદ્રજીનો સુંદર સાહેબ જો મહેરાજનો જન્મ બી 14, દેવચંદ્રજીનો જન્મ 14 અને મોહમ્મદ સાહેબનો જન્મ બી 14 જ છે. બધાય સુંદર તઈને બસરી મલકી હકી તઈને સુરતની લીલા સેમ એક જ ચક્યા છે. તો ધ્યાનથી સુંદર હવે દેવચંદ્રજીનો જન્મ થયો. જેમ આગળ વ્રજલીલામાં જન્મ કોને લીધો? વિષ્ણુ ભગવાને. એમ આપરકા જન્મ કોને લીધો? દેવચંદ્રજી. વિષ્ણુ ભગવાનનો જીવ વૈકુંઠનો હતો તો દેવચંદ્રજીનો જીવ કઈ નો હતો? આગલા જન્મનો પૂર્વ જન્મનો દેવાપી રાજાનો જીવ. ભાગવતમાં પ્રસંગ આવે છે દેવાપુ શાંતનું ભ્રાતાનો આખો શ્લોક છે સુંદર છે જોજો. એ દેવચંદ્રજી એ દેવાપી એક રાજા હતો, મહાભારતના પૂર્વકાળમાં આવે છે, શાંતનુના સમયમાં આવે છે. અને એ દેવાપી રાજાએ જ્યારે શાસ્ત્રો પઢ્યા ને એને ખબર પડી કે કલિયુગમાં પૂર્ણ બ્રહ્મ પરમાત્મા આ સંસારની અંદર આવવાના છે. આવી જ્યારે એ દેવાપી રાજાને ખબર પડી ને તો દેવાપી રાજાએ નારાયણ ભગવાનની તપસ્યા કરી. નારાયણ ભગવાન પસંદ થયા.
બોલ બેટા શું જોઈએ છે? તો કે પ્રભુ પરમાત્મા સંસારમાં કલયુગમાં આવવાના છે. સાચી વાત? હા બેટા આવવાના છે. ત્યારે એ દેવાપી રાજાના જીવે, દેવાપી ને મરુ મહારાજ બેવ જીવો, બેવનો શ્લોક છે ભાગવતની અંદર ગયા છે. સુંદર કોઈ પ્રમાણ વગરની વાત નહીં તો વિષ્ણુ ભગવાને આ ફરકાવત. પણ ધ્યાનથી સુંદરસાજી, એટલે એ દેવાપી અને મરુ, હવે દેવાપીની વાત ચાલે છે એટલે મરુ એટલે મહારાજ ઠાકોર, એ દેવાપીના જીવે માગ્યું કે પ્રભુ એ સમયે મને મનુષ્યનું શરીર મળે અને એ શક્તિ, પરમાત્માની શક્તિ મારા શરીર ઉપર બેસી અને લીલા કરે. કારણ કે પરમાત્મા સંસારમાં આવશે તો કોઈના કોઈ મનુષ્યના શરીર પર તો એ બેસશે. ભગવાન કે તથાસ્તુ. ભગવાન જતા રહ્યા. હવે એ દેવાપીના જીવે જે માગ્યું હતું ને એ દેવાપીના જીવે જન્મ લીધો. કલાપી ગ્રામની અંદર સુંદરસાજી, જેને હિમાલયમાં તપસ્યા કરી ચૂક્યા છે, એ જીવ હવે દેવચંદ્રજીનો જન્મ થાય છે. આએ પ્રત્યે મારવાડ તો મો જન્મ દેવચંદ્ર લીધો તો આએ પ્રગટે મારવાડ મેં કોણ? આએ પ્રગટે મારવાડ મેં. કોઈ મારો ગીતાવાળો યોગેશ્વર ભાઈ બેઠો હોય તો ગીતામાં એક સ્પષ્ટ વાત સરસ લખી છે કે જીવ જન્મ છે, જીવ મરે છે, જીવ જીવનો નાશ કરે છે, આત્મા જન્મતે નહીં ને આત્મા મરતી નહીં. પરમાત્મા ક્યારે જન્મતો મરતો નહીં. એ તો અમર અવિનાશી છે સુંદરસાજી. તો દેવચંદ્રજીની અંદર શ્યામાજીની આત્મા પ્રગટ થઈ, શરીરે જન્મ લીધો છે, જીવે જન્મ લીધો છે માના ગર્ભમાંથી. આત્મા શરીર પર ગમે ત્યારે આવીને બેસે અને ગમે ત્યારે ઉઠી શકે છે. એ કોઈના બંધનમાં નહીં કે છે. કામે કામ ઉમરકોટે અને સુંદરસિંહ એ ઉમરકોટ આજે પાકિસ્તાનમાં પડે છે અને દુનિયા ગાયક આત્માનો ઓળખ્યા વિના ખબર છે આત્મા ક્યારે આવે? કારણ કે એ તો તૈન સૃષ્ટિ, એ તો પ્રસંગો આગળ ચાલશે સુંદરસાજી, એ વખતે વાત બતાવીશું ધ્યાનથી સુંદરસાજી. હવે એ ઉમરકોટ ગામ જે આજે પાકિસ્તાનની અંદર ગતું રહ્યું કે છે મતુ મહેતા ઘરે અવતાર ઘણા બ્રાહ્મણાઓ મર્યા છે. કાં તો મુસલમાન ધર્મ ભલા. કોણ છે? મતુ મહેતા. મહેતા શેમાં આવે? બ્રાહ્મણમાં આવે સુંદરસાજી. એ બ્રાહ્મણના કુળની અંદર જન્મ લીધો છે એ મતુ મહેતાના ઘેર. ઘણા એમ કહેતા હોય કે આ તો કંઈક મુસલમાનોએ ચલવેલું એટલે મુસલમાનોની વાત. ના સુંદરસાજી, એ તો મુસલમાનોની વાતો તો એટલે આપણે કહીએ છીએ કે આપણે એમનાથી કે ભાઈ એમને કહી શકીએ કે તમારા કુરાનમાં મારા હિન્દુઓની અમારી વાત લખી છે, તમારી કોઈ દાઢી ટોપીઓની વાત નહીં લખી. સુંદરસાજી જાઓ આખા ગીતાની અંદર મારા કોઈ એક યોગેશ્વર ભાઈની વાત લખી હોય તો ભાઈ તમામ માનવ જાત માટે વાત લખી છે, કલ્યાણ માટેની વાત લખી છે, કોઈ એક માટે નહીં લખેલી. ક્યાં છે? માતા જો કુંવરબાઈ, માતાશ્રીનું નામ કુંવરબાઈ છે. તાકો કહો વિસ્તાર. હવે એ દેવચંદ્રજીના જન્મનો વિસ્તાર કહું છું. જબ જન્મે મારવાડ મે જ્યારે મારવાડ દેશ, જ્યાં ધ્યાનથી સુંદરસાજી ઉમરકોટ ગામ, એ દેશને મારવાડ દેશ કહેતા. ઘર અતિ આનંદ નરના ઘર અતિ આનંદ. કેમ સુંદર? લગ્ન કરે બહુ સમય થઈ ગયેલો, લગ્ન કરે 15, 20, 25 વર્ષ થઈ ગયેલા, સંતાન પ્રાપ્તિ હતી નહીં. હવે 15, 20 વર્ષે જો બાળક જન્મ અને એમાં પાછો દીકરો જન્મ તો કેટલો આનંદ હોય સુંદરસાજી કહે છે. અને પિતા સોદાગરનું કામ કરતા હતા એટલે કે આ સગા સંબંધી બધે આનંદ આવે કે દીકરો જન્મ્યો તો સુંદરસાજી ઘરમાં તો આનંદ ઈ આનંદ છે. યહ બનાઈ બ્રહ્માંડ બોલો શ્રી પ્રાણનાથ. સુંદર ઘરમાં તો આનંદ છે પણ હવે ધ્યાનથી મહારાજ ફરી પડો. શું જે પ્રસંગ છે? યહ બનાઈ બ્રહ્માંડ મે ઓ બ્રહ્માંડા ત્રીજા જાગનીના બ્રહ્માંડ વાળા, ઓ દેવી દેવતાઓ, ઓ બ્રહ્મા વિષ્ણુ મહેશ, ધન છો તમે સુંદરસાજી. એ બધાય બ્રહ્માંડ મેં તમને ધન છે. આ જ પ્રસંગ સુંદરસાજી માહેશ્વર તંત્ર મેં વાત કરી હતી ને, એ માહેશ્વર તંત્રમાં શંકર ભગવાન કહે છે કલીની ધન્ય માહેશ્વર. ધન યુગ કલિયુગનો સુંદર. એ કલિયુગનો ધન કહ્યું છે. કેમ કલિયુગનો ધન કહ્યું છે? કોણ આવ્યું છે કલિયુગમાં? કોના લીધે કલિયુગ ધન થયું છે સુંદર? નહીં તો કલિયુગમાં આટલા પાપ, આટલા વ્યભિચાર, આટલા જૂઠ, છલ, છિદ્રમ, છતાંય કલિયુગને કેમ ધન કહ્યું? સતયુગને ના કહ્યો, ત્રેતાને ના કહ્યો. રામચંદ્ર ભગવાન આવ્યા, દ્વાપરમાં સ્વયં કૃષ્ણ ભગવાન આવ્યા. કોઈક જગ્યાએ લખ્યું કૃષ્ણ ભાઈ દ્વાપર યુગ ધન છે. કેમ કલિયુગને ધન કહ્યું છે? કોણ આવ્યું છે મારા સાથીઓ કલિયુગમાં? સતયુગથી જેની રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે કલિયુગ આવે અને ક્યારે એ શક્તિ આવે તાકી બધાયનું કલ્યાણ થઈ જાય. ત્રિગુણ સમેત વિસ્તાર. ત્રિગુણ સમેત. ત્રિગુણ એટલે કોણ? બ્રહ્મા વિષ્ણુ મહેશ સમેત બધાયને ધન છે. બિચારા બ્રહ્મા વિષ્ણુ મહેશે ભવસાગર પાર થવાની રાહ જોઈ રહ્યા છે ક્યારે શક્તિ આવે અને અમારું કલ્યાણ થઈ જાય. એ દેવી દેવતાઓ રાહ જોઈ રહ્યા છે કે અમારી એક કલ્યાણ કરે. જો દેવી દેવતાઓનું કલ્યાણ કરતા હોય, બ્રહ્મા વિષ્ણુ મહેશને કલ્યાણ કરવાવાળી શક્તિ આવી હોય તો આપણું કલ્યાણ કેમ ના કરે? એના શરણમાં જઈએ તો
સુંદર સાજી આ એક વાત સમજવા જેવી વાત છે. ભાઈ બહેનો કોઈ ગડબડ કરે છે, કોઈને વાત કરવી હોય તો માયક આપી દઉં, પછી અમે બધાય તમારી ચર્ચા સાંભળીશું. થોડી વાર માટે અમને સાંભળી લો. કે છે સુખદાયી સબન કો બોલો શ્રી પ્રાણનાથ. કોણ આવ્યું છે સંસારમાં મહારાજ ફરી પડો. કે છે સુખદાયી સબન કો સબન કો સુંદર. આખા સંસારને સુખાલવા વાળી શક્તિ આવી છે. જો એના શરણમાં જઈએ તો ભલા દુઃખી થવાય કે સુખી થવાય. સુંદર સાજી તમે જેના શરણમાં જાઓ છો, જે દેવી દેવતાઓના માતાના શરણ, એ ખુદ દુઃખના રોદરા રડે છે, એ ખુદ અપૂર્ણ છે. આ તો પૂર્ણ શક્તિ આવી છે આખા સંસારને સુખ હાલવા વાળી. અને જેના શરણમાં આવે ને એને સુખ મળે મળે. સુંદર સાજી ઈ કહે છે સુખદાયી તો સુખદાયી, પણ કોણ છે બીજું? કહે છે અખંડ કરનહાર અખંડ કરનાર. આખા સંસારને અખંડ કરવા વાળી. સુંદર છે આખા સંસારના ભવસાગર પાર કરવાની. ઈ જ ભગવાન રામચંદ્ર લક્ષ્મણને કહે છે કે બંધુ લક્ષ્મણ, કોઈને ભવસાગર પાર કરવું, અખંડ કરવું એ મારા હાથમાં નથી. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે અર્જુન, ભવસાગર પાર કરવા જન્મ મરણના ચક્કરમાં છોડાવે મારા હાથમાં નહીં. કેમ? હું જન્મું છું ને મરું છું, તારા ને મારા અસંખ્યો જન્મ થાય, હું તારા જેવો જ છું, મને ખબર છે ને તને. ઈ તો ઈ આવશે તારા આખા સંસારને અખંડ કરી દે છે. જે માં પાર્વતીજીએ પૂછ્યું કે અમર કથા, આ એની કથા. સુંદર સાજી આ ઈ શક્તિ આવી છે સંસારની અંદર. વિશ્વ બંદે અક્ષર લો વિશ્વ બંદે અક્ષરથી લઈ અને આખું વિશ્વ જેની વંદના કરે છે. સુંદરજી જેના વેદ ગુણગાન ગાય છે, જેનું કુરાન ગુણગાન ગાય છે, જેનું બાઇબલ ગુણગાન ગાય છે, જેની કબીરજી ગુણગાન ગાય છે, જેની ગુરુ ગ્રંથ સાહેબ ગુણગાન ગાય છે, જેના પુરાણો જેના ગુણગાન ગાય છે, ઈ શક્તિ આવી જાય સંસારમાં. સુંદર સાજી આખો સંસાર જેને માટે તડપી રહ્યો છે. સુંદર સાજી ઈ આ સંસારમાં આવ્યા છે. કે છે સુકે પરીક્ષિત સો કયો વિચાર. આ વાત સુખદેવજીએ કોને કહેલું? પરીક્ષિતને. જે દેવાપી શાંતનું બ્રહ્તાવાળો પ્રસંગ છે ને ભાગવતમાં, ઈ વાત મતલબ કે રાજા પરીક્ષિતને કરી હતી. સતયુગ કે બીજભૂત હવે એ દેવચંદ્રજીનો જન્મ સતયુગથી. સુંદર સાજી આ તો અત્યારે કલયુગ ચાલે છે ને, સતયુગથી જ્યારે સતયુગ આવ્યો ત્યારે કે છે ઈનો બીજ રહે વિસ્તાર. કે એમના આવવાના પ્રમાણ, નિશાનીઓ, સાક્ષીઓ વિસ્તારથી લખેલી છે. શંકર ભગવાને લખાઈ છે, વિષ્ણુ ભગવાને લખાઈ છે, ભગવાન બ્રહ્માજીએ લખાઈ છે. સુંદર સાજી કયા ભગવાને નહીં લખાઈ? કે સતયુગથી એમને લખાઈ કે કોણ કલયુગમાં આવવાનું છે, તાકી કલયુગના માણસો એની ઓળખાણ કરી લે, એના શરણમાં જતા રહે. કે છે હોવે સબ મેં જાહિર. અને એ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા સબ મેં જાહેર થઈ જશે. આખી દુનિયા એની ઓળખ. કેમ ભાઈ આયા છે તો ઓળખાણ કરી લેશે. ભાઈ કહે છે ભાઈ આપણા બ્રહ્માંડમાં આયા છે એટલે ઓળખાણ થશે. સતયુગમાં નતા આયા એટલે કોઈએ ઓળખાણ ન કરી, ત્રેતામાં નહોતો આયા એટલે, દ્વાપરમાં નહોતા આયા એટલે કોઈએ ઓળખાણ ના કરી, દ્વાપરમાં આયા ખરા પણ કોઈને ખબર ન પડી. સુંદર કે પ્રમાણ નિશાનીઓ સાક્ષીઓ લખેલી હતી નહીં, પણ આપણે તો પ્રમાણ નિશાનીઓ સાક્ષીઓ લખેલી છે એટલે આખો સંસાર એની ઓળખાણ કરી લેશે. અખંડ એ સંસાર. અને આખા સંસારને શું કરી દેશે? અખંડ કરી દેશે. બ્રહ્મા વિષ્ણુ મહેશના ભવસાગર પાર કરી દેશે. જેમ વ્રજમાં આવ્યા હતા તો આગલા બ્રહ્માંડ વાળાને શંકર ભગવાન આવ્યા તો શંકર ભગવાનને અખંડ કરી દીધા. આ બ્રહ્માંડ વાળા નવા શંકર ભગવાન છે. બ્રહ્માજી 5 વર્ષે આવ્યા હતા, બ્રહ્માજીને અખંડ કરી દીધા કે ના કરી દીધા? વિષ્ણુ ભગવાને શરીર ધારણ કર્યું તો વિષ્ણુ ભગવાન અખંડ કરી દીધા કે ના કરી દીધા? આગલા બ્રહ્મા વિષ્ણુ મહેશના અખંડ કરી લીધા વ્રજવાળા. એમ આ વાળા બ્રહ્માંડ વાળો નહીં અખંડ કરશે, દેવી દેવતાઓને અખંડ કરશે. સુંદર સાજી એક પ્રસંગ આવશે આ બધા આગળ, ક્યાં અખંડ કરશે ને કેવી રીતના અખંડ કરશે. આ એક વાત છે. દેવી દેવતાઓને મુક્તિ આલશે, બ્રહ્મા વિષ્ણુ મહેશને મુક્તિ આલશે. સુંદર સાજી અને કોઈને જોવું તો એક વાત શાસ્ત્રોમાં લખેલી છે. સુંદર સાજી કહે છે સોઈ વેદ કતેબ. ક્યાં ઘડી આ વાતો લખી છે? ચાહે વેદ ખોલીને જોઈ લો, ચાહે કતેબ એટલે કુરાન ખોલીને જોઈ લો, કુરાન એટલે મુસલમાનના ધર્મગ્રંથ ખોલીને જોઈ લો, ચાહે હિન્દુઓના ધર્મગ્રંથ ખોલીને જોઈ લો, હરેક ધર્મગ્રંથોની અંદર આ વાતો લખી છે. પણ સુંદર સાજી આપણું બદનસીબ એવું છે કે આપણે ભણતા નહીં ધર્મગ્રંથ, આપણે ગીતા નથી ભણતા, નહીં તો ઉત્તમ પુરુષના શરણમાં જઈએ. સુંદર આપણે રામાયણ નથી પડતા, નહીં તો રામાયણમાં ભગવાન રામચંદ્રજી કહે છે કે એ પરમાત્મા રસબન રામ ન શકે નામ ગુણ ગાય, એ પરમાત્માને ખોજીએ. સુંદર સાજી આપણે બ્રહ્માજી જે વેદોમાં લખ્યું છે ને કે બ્રહ્મ સત્યના જગત મિથ્યા, એ સત્ય બ્રહ્મને આપણે ગોતીએ. સુંદર સાજી આપણે પડતા નહીં અને દોષના ટોપલા બીજાઓની પર ઢોળીએ છીએ. શું આપણે કલ્યાણ કરવું હોય તો પડવું તો આપણે પડે ને.
ભાઈ આપણે કલ્યાણ કરવું હોય તો મહેનત બી તો જાતે કરવી પડે. ઈનો કી લીખી સાથ ઈનો કી લીખી એમની સાક્ષીઓ પ્રમાણો નિશાનો લખ્યા છે. જાઓ અસંખ્ય ગુરુઓ આયા છે, અસંખ્ય ધર્મો ચાલે છે સુંદરજી, અસંખ્ય દેવીઓ આવી સંસારમાં, કોઈના પ્રમાણ લખ્યા હોય કે આ આવશે ને આ ધર્મ સ્થાપના કરશે ને આ કરશે. કોઈ તો શાસ્ત્ર ચાહે મહાભારતની અંદર, રામાયણની અંદર, ભાગવતની અંદર, ગીતાની અંદર કોઈના પ્રમાણ નિશાનીઓ સાક્ષીઓ લખેલી હોય તો જાઓ બતાવો કે આ સમય આવશે ને રામાનંદી ધર્મ ચલાવશે, આ સમય આવશે ને નિરોધ ચલાવશે, આ સમય આવશે ને સતકવલ ચલાવશે, આ સમય આવશે ને આ ધર્મ ચલાવશે. જાઓ કોઈ નહીં લખ્યું હોય તો, અને લખ્યું હોય તો જાઓ છૂટી જ જવાની. અહીં તો એક એક વાત પ્રમાણવાળી સતયુગથી લખ્યું છે. બ્રહ્મા ભગવાન કહી રહ્યા છે કે કોણ આવવાનું છે આ સંસારની અંદર. और उपनिषद भागवत में ઓર ચાહે તમારા ઉપનિષદ જોવા હોય તો ઉપનિષદોથી અમને બતાવીએ, અને ચાહે ભાગવત જોવું હોય તો ભાગવતથી ખોલીને બતાવીએ. સુંદર છે. તમે કયા ધર્મગ્રંથના માનો, ચાહે ગીતાના માનતા હોય, રામાયણના માનતા હોય, કબીરની વાણીના માનતા હોય, ગુરુ ગ્રંથ સાહેબના માનતા હોય, બધાય ધર્મગ્રંથ થોડી ખોટી હોય સુંદર સાજી. પણ પોતાનો કક્કો સાચો કરવા માટે થોથો એ પોતો પેલું મસ્તક પુસ્તક. સુંદર સાજી લોકો પોતાનો કક્કો પાસ કરવા માટે ભાઈ પ્રમાણ વગર કોણ માને. સુંદર સાજી કોઈ પ્રમાણ તો હોવું જોઈએ કે જે लिखी बाणी कई भाग લીખી બાની કઈ વાત અનેક ભાતે અનેક પ્રકારે જુદી જુદી ભાષામાં, જેમ કે આપણા હિન્દુ ધર્મગ્રંથમાં લખાયું છે તો સંસ્કૃતમાં લખાયું છે, બાઇબલમાં લખાયું છે તો હિબ્રુ ભાષામાં લખાયું છે, કુરાનમાં લખાયું છે તો અરબી ભાષામાં લખ્યું છે, ગુરુ ગ્રંથ સાહેબ પંજાબી ભાષામાં લખ્યું છે, કબીરજીને એની ભાષામાં લખ્યું છે. સુંદરજી હરેક શાસ્ત્રમાં ભાષા એમની ભાષાથી લખ્યું છે ક્યાં છે, जब कोई ब्रह्मांड અને ક્યારથી આ વાતો લખી છે સુંદરજી મહારાજ ફરી પડો ક્યાં છે, जब कोई ब्रह्मांड આજકાલનું નહીં સુંદરજી, જબ કોઈ બ્રહ્માંડ દેવી દેવતાઓ સુંદરસાજી પછી બન્યા, બ્રહ્મા વિષ્ણુ મહેશ પછી બન્યા. જ્યારે પ્રથમ વેદ આવ્યા ને ત્યારથી આ વાતો એ વેદોમાં લખેલી છે. तब के यह वचन તબ કે એ વચન સુંદર, ત્યારથી આ વચનો લખેલા છે. પણ હવે લખેલા જોવો નહીં તો દોષ કોનો? લખેલા છે આપણા શાસ્ત્રોમાં, આપણા જ ભગવાનોએ લખ્યા છે, આપણા કલ્યાણ માટે લખ્યા છે ને. પણ હવે જોતા નહીં આપણે, દોષ કાઢીએ બ્રહ્માજીનો, દોષ કાઢીએ શંકર ભગવાનનો. બાકી શંકર ભગવાને, બ્રહ્માજીએ અને વિષ્ણુ ભગવાને તો આપણા કલ્યાણ માટે આ બધી જ વાતો લખાઈ છે. जन्म से ले बीतक હવે દેવચંદ્રજીના જન્મથી લઈ અને 1712 છેક પ્રાણનાથજીને હકી સ્વરૂપની લીલા સુંદરસિંહ 1751 લગી. जाके सुने पति जे मन બોલો શ્રી પ્રાણનાથ. જાકે સુને પતિ જે મન, જો સાંભળો ને તો સાંભળવાથી, ચાહે તમે જમીવનમાં લાવો કમલા, સુને પતિ સાંભળવાથી, સુનવાથી તમારા મનની બધી જ મનોકામના પૂર્ણ થાય. નોકરી જોઈએ, બીમારી જોઈએ છે, વીઘું રાખવું છે, ટ્રેક્ટર લાવવું, 2 માળનો બંગલો બનાવો છો, પરમધામ જવું છે, રાજ્યના દર્શન કરવા, તમે જે બી ઈચ્છા કરો અહીંયા સંકલ્પ કરી બે. કોઈ એક દાડો ભાગ્યા વગર બેહીશ, મારી આ ઈચ્છા પૂરી થવી જોઈએ. અને ના કરો તો જેને લખ્યું છે એનો હાથ પકડજો. સુંદર એટલે તો લખ્યું છે વલી ગયા કામ મન ચિતવ્યા કર. મન અને ચિત્તમાં જે બી ઈચ્છા કરો એ બધી જ કામ વલી ગયા એટલે ના થાય, અટકી ગયેલા એ બી કામ થઈ જાય. આ એ જ્ઞાન છે સુંદર. ખાલી સાંભળવાથી તો જીવનમાં ઉતારતો તો શું ના થાય સુંદર સાજી. ઓળખાણ કરીને એના શરણમાં જતા રહીએ તો કોણ પછી આપણું કઈ બગાડી શકે? ताके ग्रंथ भाषा मिने એ હરેક ગ્રંથોની અંદર અલગ અલગ ભાષાની અંદર आप अपने किए સબ આપણી ભાષામાં, એમની ભાષામાં લખેલું છે. પણ કુરાન વાળો સંસ્કૃત ના માને, સંસ્કૃત વાળો અરબી ના માને, પણ ઓલો ઇંગ્લિશ ના માને. શું થાય? ગડબડ તો ભાષાઓના છે ને. એટલે પ્રાણનાથજી કહ્યું છે કે ભેષ ભાષા જીન રચ્યો, રચ્યો માયન્યો અસર. સુંદર છે. પરમાત્મા ભેષમાં નથી કે ભાષામાં નહીં કે ટીલો ટપકા વાળામાં પરમાત્મા હોય, જટાઓ વાળામાં કે પરમાત્મા કોઈ ભાષામાં નથી. સુંદર સાજી કે સંસ્કૃત બોલીએ તો જ પરમાત્મા મળે, કે અરબીમાં નાકમાં બોલે તો પરમાત્મા મળે. આદમી મુસલમાનો નાકમાં બોલે, કેમ લે ભાઈ સીધી રીતે ના બોલે? કલમો બોલે તો એ લોકો નાકમાં બોલે ક્યાં છે? સુંદર સાજી તો એ બે ભાષાનો કંઈ મતલબ નહીં કે ભાઈ સંસ્કૃત બોલો કે આ બોલો. તમે જે ગુજરાતી પ્યારથી બોલો ને તો એ તમારા દિલની પુકારે ના લગી પહોંચે છે. एक मिलाया खोल હવે આ બધા જ પ્રમાણો, નિશાનીઓ, સાક્ષીઓને તમે મિલાવો ને તો એ એકની વાત લખી છે.
સુંદરસાજી આટલા અવતારો દેવીઓ તીર્થંકરો આયા, પણ આટલા બધા શાસ્ત્રોમાં કોઈના પ્રમાણો? હા, ભાગવતમાં 24 અવતાર એ તો થયા પછી લખ્યા. ભાગવતમાં 24 અવતારોનું વર્ણન છે તો થયા પછી લખ્યા. અને બાકીના જે કલયુગના 2 અવતાર છે ને, સુકે અવતાર સબ કયા પર બુદ્ધ મેં રહ્યા. આ ભાગવત કરે છે ને, પણ આ દેવચંદ્રજીનો બુદ્ધનો અવતાર એ ભાગવતમાં ઉપર ઓગળી મૂકી દીધી. હવે ત્યાંથી જ્યાં ભાગવત પત્યું ને ત્યાંથી આ ચાલુ થાય છે સુંદરસાજી, એ બુદ્ધ અવતારની લીલા સુંદરસાજી. અને સમાજમાં ભાગવતના પ્રચલનો ચાલે છે. એ વસ્ત પામે છે. ત્યારે આ વસ્તુ મલક ભાઈ કોણ છે, કોની વાતો લખી છે, આયુ કોણ છે સંસારમાં, મારો સંબંધ શું છે એની હાથે સુંદરસાજી. જોજો હવે એ વસ્તુ તમને ત્યારે પ્રાપ્ત થાય કે છે એ તો ઓળખાણ કરવી પડે, થોડી મહેનત કરવી પડે, સમજવું પડે. સોઈ સરતે કુરાન મે હવે સુંદરજી એ જ વાતો દેવચંદ્રજીની આવવાની વાતો કુરાનમાં બી લખી છે. લીખી 120 બરસ. શું લખ્યું છે કે બુદ્ધ અને કલ્કી ભગવાન. આ હિન્દુ શાસ્ત્રોમાં તો ભગવાન અવતાર કહ્યું છે કે એ બુદ્ધ નિષ્કલંક કલ્કી અવતાર છે ને, બે જામા પહેરશે. કુરાનમાં લખ્યું છે એટલે 2 શરીરથી લીલા કરશે. અને 2 શરીરથી કેટલી લીલા થશે? 120 વર્ષ. સુંદરસાજી 1638 થી 1751 લગી સુંદરસાજી ધ્યાનથી કહે છે. એ 120 વર્ષની કેમ 120 વર્ષ સુંદરસાજી ધ્યાનથી? આગળ 7 કે 8 વર્ષ ખૂટે છે, પણ એ 7-8 વર્ષ એક્ઝેક્ટ થઈ જાય છે. કેવી રીતના? કે આપણું 365 દિવસનું વર્ષ છે, મુસલમાનોનું જે વર્ષ છે ને એ 350 દિવસનું વર્ષ છે. એમનું 365 તો હર વર્ષ 5-5 દાડા વધતા રહે, તો 8 વર્ષ એમ જ સામેલ થઈ જાય છે. કે છે 4-5 છઠ્ઠા દિને તો દેવચંદ્રજીનો 4થા દિવસની લીલા, હકી સ્વરૂપની 5મા દિવસની લીલા, અને 6થા દિવસમાં આપણે બેઠા છીએ એ 4થા, 5મા અને 6થા દિવસમાં તબ જાહિર હોવે અરશ. ત્યારે અર્શ્ય અજીમ પરમધામ જાહેર થશે, એની લીલા જાહેર થશે સુંદરજી, એના સુખો જાહેર થશે. બાકી તો વ્રજ લીલામાં એ સુખ નથી મળ્યા. પહેલા દિવસમાં મળ્યા એ સુખ, બીજા દિવસમાં એ સુખ મળ્યા, ત્રીજા દિવસમાં એ સુખ મળ્યા. રાજ્ય કે ત્રીજા દિવસમાંથી એ સુખો ચાલુ થશે, 4થા દિવસમાં એ સુખ મળશે. ત્રીજાય નહીં, 4થા, 5મા અને 6થા દિવસની અંદર એ સુખો મળશે. હવે એ સુખ મળતા હોય એ છોડીને આપણે વ્રજવાળાને પકડી રાખીએ તો એનાથી અભાગી કોણ હોય મારા સાથીઓ? પરમધામના સુખો છોડીને હવે તો બીજું જોઈએ શું કે છે? સબ સૃષ્ટિ સિજદા કરે. સબ સૃષ્ટિ સુંદર, ચાહે જીવ સૃષ્ટિ હોય, ઈશ્વરી સૃષ્ટિ હોય, બ્રહ્મ સૃષ્ટિ હોય, ચાહે માતાજીને માનવાવાળા હોય, ગુરુજીને માનવાવાળા હોય, ચાહે તમે એવું ના બનતા કે ભાઈ અમે માતાઓ નતા પૂછતા, અમે માતાઓ પૂછતા હતા. ભાઈ અમારી માતા કોને માતા ખોટી લાગે? જે આપણું રક્ષણ કરે, જે આપણી કુલદેવી છે. કોને? આપણા ભગવાનો, જેને આપણા માટે જન્મ લીધો છે સુંદરસાજી. આટલા અવતારો થાય કોને ખોટા લાગે સુંદર? પણ કોઈ એનાથી બી મોટી શક્તિ આ મળી જાય, હવે એનાથી આગળ ભવસાગર એમનું કલ્યાણ કરવાનું, એવાય જેની ભક્તિ કરતા હોય એ મળી જાય, તો પછી એ માતાઓને છોડીને કેમ ને એના શરણમાં જતા રહીએ? એ ભગવાનો છોડીને જે ભગવાન જેની ભક્તિ કરે, શંકર ભગવાન જેનું ધ્યાન ધરે છે એ મળી જાય તો શું કામ એના શરણમાં ના જતા જઈએ સુંદરસાજી? પણ અહીં તો એવી અજ્ઞાનતા પસરેલી છે સુંદરસાજી, હાય છોડાય સુંદરસાજી. એટલે એ પકડ્યું છે એ છૂટતું નહીં, તો આગળનું મળતું નહીં સુંદરસાજી. દાખલા તરીકે કે સુંદરસાજી એક પ્રસંગ આવે છે કે ગુરુ ગોવિંદ દોનો ખડે, પેલા ભજનવાળા ગાય છે, અને કિનકો લાગુ. ભાઈ ગુરુ શેના માટે કર્યા હતા? ગોવિંદ ઓળખવા ગુરુ કહ્યા હતા ને. તો કે બલિહારી ગુરુ દેવકી અને જ્ઞાને ગોવિંદ. તો કે ગોવિંદ મળે ને ભાઈ, તમે ગુરુ એટલા માટે કર્યા કે ગોવિંદની ઓળખાણ, ગોવિંદ એટલે ભગવાન, ભગવાનની ઓળખાણ થાય. હવે ભગવાન આઈને મળી જતા કે ના ના તું ના જોઈએ, મારે તો ગુરુજી હાચા. એટલે ગુરુજી તે ભગવાન મેળવવા મળ્યા છે, અને ભગવાન મળે તો પછી ગુરુજીને છોડીને ભગવાન જોડે જવાનું, ગુરુને પકડી રાખવાના. તો ગુરુ શું કામ કર્યા હતા? પણ અહીંયાથી ગડબડ ચાલુ થાય છે ભાઈ મારા સાથીઓ. એક દ્રષ્ટાંતથી સમજો કે આપણી હાલત કેવી થઈ ગઈ છે કે આ રાજા પણામીઓ આઈ નામ કે માતા છોડાય, ગુરુઓ છોડાય, ભાઈ કોઈ છોડાવા ન થયા અને છોડતા બી નહીં સુંદરસાજી. તમને જે દિલમાં લાગે એ કરજો. અમારી તો સુંદરસાજી આ વાતો શાસ્ત્રોમાં લખી જાય, આજ દિન સુધી કોઈએ નથી બતાવવાની ફરજ છે. પરમાત્માએ જેમ અમને બચાવી એમ સુંદરજી. બાકી તો કેવી હાલત છે કે એક માણસ હતો, ઘણીવાર મેં આ ચર્ચામાં કહ્યું છે, બિચારો રાતના સમયે જંગલમાંથી જતો છે. હવે ત્યાં એક અહોળ કૂવો, રાત્રિના સમયે ખબર ન પડી, ઓલો કૂવામાં પડ્યો. કૂવો હવળ હતો, એનું કિસ્મત સારું હતું તો અંદર વડો ને ઝાડવાના ડારખા ઉગ્યા હતા ને
એ રાતે પડ્યો તો ખરો, પણ ઓલો ડારખા પર ઝાડવા પર ગીલાઈ ગયો, તો ડારખું પકડીને આખી રાત ઉપર બે રહ્યો. રાતે ક્યાં ઉકારા કરે? આપણે એમ ડારખું પકડીને આખી રાત બે રહ્યા ઉપર, ક્યાં ઉકારા કરીએ આખી રાત? હવે હવાર તો એવું પંખીઓનો કલોલ, એને ખબર પડી કે બહાર કોઈ માણસો બોલે છે, એટલે એને ઉકારા કર્યા, બચાવ 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 એમ બૂમો પાડવાની ચાલુ કરી એમ. એટલે અંદર કૂવામાંથી અવાજ આવે એટલે માણસોને ખબર પડી કે યાર કોઈક રાતે કૂવામાં પડ્યું છે એમ. જઈને જોયું તો અંદર કોઈ માણસ હતો. પછી પૂછે કે ભાઈ કેમનું પડ્યો, કયા ગામનો છું? તો કે ભાઈ હું આ ગામનો છું, આમ જતો તો નહીં. બચારો બધાએ પોતાની વાત કરી એમ કે છે. પણ કે એ બધી વાત પછી કરું છું, પહેલાં તમે મને કાઢો અહીંથી એમ. તો કે ચિંતા ના કરીશ, અમે તને કાઢીએ. બસ સુંદરસાજી, આ કૂવામાં પડેલા છે ને, અમે કાઢવા કોઈ બૂમો પાડતા હોય ને એના માટે. પછી પેલા ગામવાળા શું કરે, દોયડું લઈને આવ્યા. અમે આ દોયડું લઈને આવ્યા છીએ જે કૂવામાં પડ્યો હોય ને એના માટે. હવે દોયડું કૂવામાં લબડાયું. હવે દોયડું જેવું કૂવામાં લબડાયું એટલે પેલા કહ્યું કે આ દોયડું પકડી લે એટલે અમે તને ખેંચી લઈએ, તું નીકળી જઈશ. આટલું ઇઝી છે ને કરવાનું. તારે ખાલી શું પકડવાનું છે? દોયડું જ પકડવાનું છે. આ જ્ઞાનરૂપી દોયડું છે, આને પકડવાનું છે એમ. હવે ધ્યાનથી પેલે દોયડું પકડ્યું, ઉપર 2-4 જણા ખેંચે છે, પણ પેલું દોયડું સહેજ બી ટસમસ નહીં થતું એમ. પેલાનું વજન 50 કિલો 80 કિલો છે ને અમે ખેંચે તો દોયડું ખેંચાતું કેમ નહીં? તો પેલા કે તમે બે ખેંચો જ, આમ જોઈએ જો આવે કેમ નહીં ને કરતો કે ખેંચાતું નહીં. તો પેલે એક હાથે દોયડું પકડ્યું હતું ને એક હાથે ડાળખું પાછું પગે વાટી મારીને પકડી રાખ્યું હતું એમ. હવે આ ક્યાં નીકળાય દોયડામાંથી? એટલે પેલા બેઉ જણા કહે છે કે ભાઈ જો બહાર નીકળવું હોય ને તો આ ડાળખું તારે છોડવું, આ પગે વાટી મારી છે ને એ છોડવું. તો હવે પેલો શું જવાબ આપે છે કે નારા ગામવાળા બહુ હોશિયાર ને, અમને જવાબ આપે છે એમ તરત જ એમ કે છે કે તમે તો હવાર અતાર બચાવાય, આખી રાત કોને બચાવ્યો તો મને? રાતે ચોજેલા તમે બધા કહે છે. આખી રાત કોને બચાવ્યા છે? આ ડારખે બચાવ્યો, ડારખાને છોડાય. બસ આવી હાલત છે સુંદરસાજી આપણી એમ કે સુંદર. જો નીકળવું હોય તો એ છોડવું પડે સુંદર, પણ હાય પકડ્યું છે છોડ્યું. અને અહીં તો એવા માણસો છે ને, તમે છોડો ને તો બીજો જબરજસ્તી પકડ કેમ મને છોડીને જવું છે સુંદરસાજી? તમને અવાજ નથી રાજ્યમાં સુંદરસાજી. એવી હાલત થઈ ગઈ છે સંસારની અંદર કે છે એ અખંડ ધામ સુંદર, જેને ક્યારેય નાશ થાય ના થાય. બાકી સ્વર્ગનો નાશ છે જ્યાં દેવી દેવતાઓ રહે છે. જો સ્વર્ગ નાશ થવાનું હોય તો એમાં રહેવાવાળા વેદોમાં લખ્યું છે, ભાગવતમાં લખ્યું છે, ગીતામાં લખ્યું છે, રામાયણમાં લખ્યું છે. સુંદરસાજી કબીરજીની વાણીમાં વાત લખી છે. વૈકુંઠનો નાશ છે જ્યાં બ્રહ્મા વિષ્ણુ શિવજી રહે છે. તો વૈકુંઠનો નાશ હોય તો વૈકુંઠમાં રહેવાવાળાનો એ બ્રહ્મા વિષ્ણુ મહેશ બન્યા છે, દેવી દેવતાઓ બન્યા છે. આ બધી જ વાતો શાસ્ત્રોમાં લખી છે. બાકી અમે હિન્દુ છીએ સુંદરસાજી, અમને દેવી દેવતાઓ વાલા છે, અમને બ્રહ્મા વિષ્ણુ મહેશ વાલા છે. અમે બી આજ દિનોથી ભક્તિ કરતા આવ્યા છીએ સુંદરસાજી. પણ જ્યારે એ દેવી દેવતાઓને બનાવવાળો મળી જાય, એ વૈકુંઠ વાળોને બનાવવાળો મળી જાય, એમને શક્તિ આલવાવાળો મળી જાય તો કેમ ને એનો આશરો લઈ લઈએ? જો યાદ નહીં અક્ષર કો સુંદર, એ પરમધામ, એ રંગમહોલ, એ લીલાઓ સુંદરજી, જે બિચારા અક્ષરને ખબર નહીં. અક્ષર કરોડો બ્રહ્માજીને બનાવે, કરોડો વિષ્ણુ ભગવાનને બનાવે. એ ગીતામાં કે દવાઈમાં પુરુષ 2 પુરુષ છે, ક્ષર સરા છે એવો છે. એ બીજો પુરુષ કોણ છે? અને એના પછી ત્રીજો પુરુષ જે કોઈ ઉત્તમ પુરુષ અન્ય કોઈ મારો યોગેશ્વરભાઈ બતાવે કે બીજો પુરુષ કોણ છે અને ત્રીજો પુરુષ કોણ છે. અને એમાં કહ્યું ગીતા સર પુરુષ તો હું છું, પણ મારા છોડીને 2 એ મારો ઉત્તમ પુરુષ જે મને બનાવે છે અક્ષર ધ્યાનથી, એ અવિનાશી છે, એ અક્ષર છે કે જે સુંદરજી અમારા જેવા કરોડો બ્રહ્મા વિષ્ણુ મહેશ ને એ બનાવે છે. હવે જે અક્ષરને ખબર નહીં, હવે આ બ્રહ્માંડમાં હવે નારાવાળાને ખબર છે. નારાવાળા સુંદર સાથે રોજ ગાય છે, સુંદરસાજી રોજ ગઈએ છે કે ચાલો ને જઈએ આપને ત્યાં ધનીજી આપના બોલાવે, પરમ ધામના આપણ સુંદર સાત જીરેલો. પ્રથમ બોમની છે શોભા, મૂલ મિલાવાની શોભા, બીજી બોમની છે શોભા, ભૂલ ભૂલવની. જાઓ અક્ષરનો નથી ખબર આજ લગી, કારણ કે બિચારા ચાંદની ચોકથી ઉપર ખબર નહીં. આપણે ચાંદની ચોકથી ગયા કોઈ દાડા? આમાંથી કોઈ આપણે ગયું? વગર ગયા વગર આપણને અહીં બેઠે બેઠે ખબર પડી ગઈ
કે પહેલી બોમ્બમાં મૂલ મિલાવો, બીજી રસોઈની હવેલી, બીજી મૂલ મિલાવો ને રસોઈની હવેલી પહેલી બોમ્બમાં, બીજી બોમ્બની અંદર સુંદર ભૂલભુલાના મંદિર છે, ખડોકલી છે, ત્રીજી બોમ્બમાં પરસાલ છે, ચોથી બોમ્બની અંદર નિરતની હવેલી, પાંચમી રંગ પરવાલી, છઠ્ઠીમાં સુખપાલ, સાતમી આઠમીમાં ઝૂલા, નવમી દૂરદર્શિકા અને 10મી આકાશી. કોણ ગયું પરમધામમાં? અક્ષરને ખબર નહીં, એ આપણને બતાવ્યું. અને આપણને પરમધામના ના હોય, રાજ્ય પ્રેમ ના કરતા બતાવો. કેમ બતાવ્યું સુંદર સાજી? આપણે એના લાડીલા છીએ, આપણે એના પ્યારા છીએ, આપણે એના બહુ વાલા છીએ, આપણે એની આત્માઓ છીએ. એટલે આ એક વાત આપણને ઈ પરમધામ આપણા દિલમાં ભરે છે. હવે તમારી ને મારી અંદર કોનો જીવ છે? ભાઈ પરમધામનો થોડી જીવ છે. જીવ તો સપનાનો છે, વિષ્ણુ ભગવાનનો જીવ છે. ગીતામાં કહે છે ને મમ વંશ જીવ લોકે જીવ ભૂતા સનાતના. એ વિષ્ણુ ભગવાનનો જીવ સુંદર ક્યારેય નિરાકાર અવ્યાકૃતથી આગળ જઈ નહીં શક્યો. બે હદથી આગળ બહુ પાડી તો નિરાકાર તોડી, શૂન્ય તોડી, એથી ગયા તો સુંદર સાજી ત્રિગુણ કી પરાતમ સબલિક, બોમ સબલિક લગી જઈએ ક્યાં. હવે એ સપનાના જીવની જે એ સુંદરજી ઓલું ડાળખું છોડીને દોયડું પકડ્યું ને, એ બધા જીવો હવે ધ્યાનથી કહે છે જેનું કોઈ અસ્તિત્વ જ નહીં બચારો. આ સંસાર બને ત્યારે બને છે, કુન ભાઈ કુન બની ગયો કે છે સુંદરજી. અને જ્યારે મહાપ્રલય થાય ને તો બધા જીવો નારાયણમાં સમાઈ જાય. એનું પોતાનું કોઈ અસ્તિત્વ નહીં. આપણા જીવનું પોતાનું કોઈ હશે? આપણે આ જીવ જે તમારી મારી અંદર બેઠો ને, એ નારાયણમાંથી પેદા થયો છે અને નારાયણમાં સમાઈ જાય છે. પોતાનું કોઈ આગવું અસ્તિત્વ નહીં. હવે એ સપનાના જીવની દ્રષ્ટિ હવે છે નારાયણનો અંશ, પણ હવે ક્યાં અખંડ સુખમાં. એ પરમધામ રંગમોહની ચાંદની એ હોચકોસર જુમનાજીની અંદર એ દૂર પાર અક્ષરની પાર સુંદર સાજી એ 25 પક્ષોમાં વિચરણ કરશે. આ શુદ્ધ સમજ, આ જ્ઞાન રૂપી દોયડું આપણા માટે કોને લબડાયું છે? પરમધામમાંથી આ લબડાયું છે. અને કોણ લઈને આવ્યું છે? કે છે રૂહ અલ્લાહ, એ પરમાત્માની આત્મા, જેને શ્યામાજી જેને બળીનું કહી છે, જે આગલા લીલામાં રાધિકાના તનમાં બેઠેલી હતી. એ શ્યામાજી આપણી માટે આ સંસારમાં લઈને આવ્યા. હવે એ દેવચંદ્રજીના તનમાં બેસે પ્રાપ્ત ભાઈ. આજે દુનિયા ગાદી પૂજાઓ, મહારાજો, ગુરુઓને માને છે, એમનાથી પ્રાપ્ત થયું છે. જો શ્યામાજી લઈને આવ્યા હોત તો તીનસે પ્રાપ્ત ભાઈ સુંદર સાજી. આજે અમારા જેવા જે કંઈ બે શબ્દ વાણી, એના પ્રતાપે સુંદર સાજી એનાથી બધાને પ્રાપ્ત થયું છે. કે જે સુંદર સાજી ધન તો એ છે. અને આ ત્રિગુણ બ્રહ્મા વિષ્ણુ મહેશ ને બી સુંદર સાજી એની સૃષ્ટિ ને બી એની પહેચાન થઈ જશે પરમાત્માની. तीन स्वरूप की बीतक सुंदर बसरी मलकी ना तो कृष्ण नहीं क्या है सुंदर साजी. એટલે તા વિતક નહીં કરતા કે બસરી સુરત મોહમ્મદ સાહેબ, મલકી સુરત ધનીસી દેવચંદ્રજી અને હકી સ્વરૂપસી. એટલે તો સુંદરજી અમારા કેવડાતા પ્રણામીઓ, હા અમાર કૃષ્ણની તો આવતી નહીં એટલે આ વિતક ના થાય. હા ભાગવત કરીએ ડુબાડવા છે કૃષ્ણમાં. આ તો બસરી મલકી ને હકી સ્વરૂપ. સુજો તૈન સ્વરૂપ, તૈન બ્રહ્માંડ, ખેલ તૈન વાર માગ્યો, તૈન સુરતા સુંદર સાજી બધી તમને તૈન મળી જશે. સુંદર તૈન ફેરામાં આયા, તૈન બ્રહ્માંડ બનાયા કે છે સુંદર સાજી. ઈ તૈન સુરતની બીતક જન્મ સે લેકર અંત સુધી કે છે. સો કહું આગે ગુરુજી ચેલાઓના કે છે કે સો કહું આગે મારી સૈયનો, મારી પરમધામની આત્માઓ હું તમારી આગળ કહીશ. કેમ? કારણ કે મેં તમને પરમધામમાં કહ્યું કે તમે નારામ જઈને ભૂલશો ને, એટલે હું તમને કહેવા માટે હું તમને યાદ કરાવીશ આ વાતનું સુંદર સાજી. બસ હું તમારા વચનો નિભાવું છું. તમે પરમધામના છો, આ માયાને છોડી દો અને હાલા જલ્દી પાછા આપણા ઘેર પરમધામની અંદર એ ચર્ચા બોલા એ ચર્ચા સબ ઉપર સુંદર સાજી. જ્યાં ગીતા, ભાગવત, કુરાન, બાઇબલ બધા જાની આગળ ફીકા પડે સુંદર સાજી. એ સબ ઉપરની એ મહાન વાતો, એ બુજરક વાતો છોડીને આજે ભાગવત પડે છે સુંદર સાજી. જે ચર્ચા માટે, જે જ્ઞાન માટે દેવી દેવતાઓ તડપે છે. દેવી દેવતાઓ ભાગવત માટે તડપે છે. કાના માટે? દેવી દેવતાઓ બ્રહ્મા વિષ્ણુ મહેસાની રાહ જોઈ રહેલા, ભાગવતની રાહ જોઈ રહેલા. શું કામ સમાજમાં ભાગવત સુંદર સાજી? પણ સમાજને એક એવો ગાદીપતિ એવો ગુમરાહ કરી રાખ્યો છે સુંદર સાજી. સબ ઉપરની વાતો છોડીને એવું પાનનું જ્ઞાન છોડીને સુંદર સાજી ક્યાં ડુબાડી રાખ્યા છે. હવે દેવચંદ્રજીનો જન્મ થયો તો 1 વર્ષ 2 વર્ષ એમ કેટલા વર્ષ વીતી થઈ ગયા?
11 વર્ષ વીતી થઈ ગયા तब मन उपजो विचार ત્યારે દેવચંદ્રજીના મનમાં એ પ્રશ્ન આવ્યો સુંદર આ બધાયનો પ્રશ્ન છે અને આનું સમાધાન આજ બી સુંદરજી બધા જ ધર્મવાળા વેદોમાં આ પ્રશ્નો લખ્યા છે સુંદરસાજી કે છે બધા જ આ પ્રશ્નો અને હરેક થવો જોઈએ આપણને ખબર નહીં આટલી ઉંમરે આ પ્રશ્નો આવો જ કે નહીં આવતા અને પ્રશ્ન થાય તો જવાબ મળે પ્રશ્નો જ ન થાય તો કાંઈ જવાબ બી ન મળે કે છે मैं कौन कहते आइयो હવે દેવચંદ્રજીને શું પ્રશ્ન થયો પહેલો પ્રશ્ન મેં કોણ છે ને તારી આત્માને ઓળખ્યા વિના લખ ચોરસી નહીં કહા છે આવ્યો કે હું કોણ છું હું ક્યાંથી આવ્યો છું કે છે कहाँ मेरो बरतार અને મારો આત્માનો માલિક મારો પ્રિયતમ મારો ભરતાર કોણ છે એ મારો પરમાત્મા હું કોણ છું ક્યાંથી આવ્યો અને મારો એ પરમાત્મા કોણ છે કોઈ દેવી મારો પરમાત્મા છે કોઈ ભગવાન મારા પરમાત્મા છે કે કોઈ ગુરુ મારા પરમાત્મા છે કોણ છે મારો આત્માનો માલિક હવે એ હશે તો મારું ઘર ક્યાં હું શું કામ આ સંસારની અંદર આવ્યો છું આ દેવચંદ્રજીને પ્રશ્ન થાય છે पूछत फिरे परदेश હવે में 11 વર્ષની ઉંમરે તો પૂછે જ ને અમારા રઈજી દાદા જેવા ઉંમરવાળા કોઈ હોય તો પૂછે અમારા ભગવાનજી જેવાને કહે છે કે ભાઈ દેવચંદ્રજી પૂછે છે નાની ઉંમરમાં कहाँ है परमेश्वर તો માતા પિતાથી જ પહેલા તો માને કહે કે માતાજી માતાશ્રી એ પરમેશ્વર પરમાત્મા કોણ છે એ ક્યાં રહે છે એ પરમાત્મા આજ કવિતા અમે નાના હતા ને તો અમારે ભણવામાં આવતી અમે પ્રાર્થના બી કરતા કે મને કહો ને ઈશ્વર કેવા હશે ક્યાં રહેતા છે ને શું કરતા હશે એ આખો સંસાર વેદ એને જાણવા માંગે છે બ્રહ્મા વિષ્ણુ મહેશ એને જાણવા માંગે છે 33 કરોડ દેવી દેવતાઓ એને જાણવા માંગે છે શું કરવા આ પ્રશ્ન છે શું કામ એને જાણવું છે તમે પૂછો કે શું કામ એને જાણવું છે ભાઈ ઈ એક એક વાતોના ખુલાસા હવે આગળ થશે કે એને જાણવાથી શું ફાયદા છે કે છે जिन सबको पैदा किया કોણ જીને સબકો પેદા કિયા સુંદર સજી એ પેદા થતો નહીં બીજાને પેદા કરે છે જેને બ્રહ્માજીને પેદા કર્યા વિષ્ણુ ભગવાનને પેદા કર્યા શંકર ભગવાનને પેદા કર્યા 33 કરોડ દેવી દેવતા જેનાથી ડરો છે ને એને પેદા કર્યા 9 ગ્રહોને પેદા કર્યા સૂરજ ચાંદ 5 તત્વોને પેદા કર્યા એ બધાને પેદા કરવાવાળો કોણ છે જે માતાને માનતા હોય ને એને જઈ પૂછ્યા આવજો કે માતાજી એક સૂર્ય મારો અલગ બનાવી દો ને બનાવજો કે ગ્રહ મારો અલગ બનાવી દો ને મારો આ અલગ બનાવી દો ને સુંદર કોઈની અંદર એ શક્તિ કરી કે જેને આખા સંસારને પેદા કર્યું છે ઈ સર્વશક્તિમાન કોણ છે सो कहाँ है सब ऊपर જો સો કહા હે સબ ઉપર કે એની ઉપર કોઈ જ ના હોય બાકી તો બધા એની ઉપર કોઈ ના કોઈ હોય સુંદર સાજી દેવી દેવતાઓની ઉપર કોઈ છે વૈકુંઠ એની ઉપર કોઈ છે બેહદ એની ઉપર કોઈ છે એની ઉપર કોઈ છે સુંદર તો ઈ કોણ છે જેની ઉપર કોઈ ના હોય સુંદર સાજી ઈ પરમાત્મા કોણ છે कौन कहे वह घट घट હવે જેવી બુદ્ધિ હોય જેવી સમજ હોય ઈ જ બોલે ને બધા કહે છે કોઈ શું કહે છે ઘટની અંદર ભાઈ કહે છે ને ઘટમાં સમાય ને ઘટમાં બોલે ને ઘટમાં ભજન બી બધા એવું ગાતા હતા તો કે છે એ ઘટની અંદર છે કોઈ શરીર એવું નહીં કે જેની અંદર એ પરમાત્મા ન હોય પણ વેદ નાખ્યા છે એ તો બુદ્ધિ છે અગર અને કબીરજી નાખ્યા છે કે જો પિંડ में होता तो मरता ना कोई और ब्रह्मांड में होता तो देखता कोई पिंड ब्रह्मांड दोनों से न्यारा सो साई है हमारा એ તો એની બુદ્ધિ આ બ્રહ્મ જ્ઞાન નહોતું ત્યાં લગી આપણે બધા એવું માનતા કે ઘટ બધાની અંદર પરમાત્મા છે है व्यापक આ संसार સંસારમાં બધે જ વ્યાપક છે કોઈ જગ્યા અણુ એવી નહીં કે જ્યાં પરમાત્મા ના હોય આવું આજ બી બધા માને છે સુંદર સાજી તો ભાઈ બધાની અંદર પરમાત્મા હોય તો નરકમાં પરમાત્મા હોય તાર સ્વર્ગમાં શું કામ જવું છે ભાઈ છે ને તો બધાની અંદર તો નરકમાં એ હોય કે ન હોય તો હું કામ જવું છે તો ગંધાવત નાક શું કામ બનાવી દબાઈ દઉં છું ગંધમય પરમાત્મા નહીં સુંદર સાજી એ આ તર્ક બુદ્ધિની આ તો વાતો છે तब जाने वह निकट ઓ દેવચંદ્રજી કહે છે જો ઘટની અંદર હોય કણમાં હોય તો મારી અંદર એક ઘટ છે મારી અંદર તો મારી અંદર હોય કે ના હોય તો કહે છે તો એ એક બહુ જ નિકટ છે એકદમ નજીક છે બધે હોય એ તો કહે છે यही ग्रहों में साथ દેવચંદ્રજી આ વાત દિલમાં કહે છે અને નજીક હોય એને પ્રાપ્ત કરી લેવી એને લઈ લેવું બહુ આ શ્રીફળ છે આમ નજીક છે તો લઈ લેવું બહુ ઈજી છે દૂર હોય તો કોઈને કહેવું પડે કે ભાઈ આપો કે છે તો દેવચંદ્રજી કે એટલા નજીક છે તો પ્રાપ્ત કરી લેવા બહુ સરળ વસ્તુ છે एक देवरा तिहार है હવે ધ્યાનથી એક દેહુરા એટલે એક મંદિર હતું ત્યાં આગળ ઉમરકોટ પાકિસ્તાનની વાત ચાલે છે કે છે તો ત્યાં આગળ એક મંદિર હતું सामे मूरत पिंगल श्याम ત્યાં રાધા કૃષ્ણની મૂર્તિ આમ વાસડી લઈ અને પગના આટી મારીને જે ભગવાન ઊભા છે ને
ધ્યાનથી કહે છે, જેને બાકી બિહારી કહીએ છે કે છે ઈ પિંગલ શ્યામ ભગવાનની રાધા કૃષ્ણજીની મૂર્તિ હતી. आगे यहाँ विराजते તો ત્યાં ભગવાનની આગળ જઈને દેવચંદ્રજી બેહતા. જો બધે હોય તો આ મૂર્તિમાં ભગવાનમાં હોય કે ના હોય? એટલે દેવચંદ્રજી બેહતા કે આમાં ભગવાન છે, અવઢ બોલશે, હું એની ભક્તિ કરું, એની સેવા કરું, અવઢ બોલશે, મારી જોડે વાત કરશે, મારા પ્રણામ સ્વીકાર કરશે, એમને મળશે, દર્શન આલશે, એવું સમજીને દેવચંદ્રજી હવે એ મંદિરની પરિક્રમા, મંદિરમાં ભક્તિ ચાલુ કરે છે. ते प्रदक्षिणा उठावे તો મંદિરની પ્રદક્ષિણા એટલે ગોર ગોર ફરવું કે છે દેવચંદ્રજી પ્રદક્ષિણા કરે છે. ले लोटा घर से चले જોશ ને 11-12 વર્ષની ઉંમરે, આપણી તો આટલી ઉંમરે અહીંયા આવવું હોય ને, હવે રેગિસ્તાન કચ્છ પાણીની એટલી તંગી છે, આપણે તો બીતકમાં આવવું હોય તો યાર આજે કલાકની જે 11 વર્ષની ઉંમરે એટલી તડપ છે કે એમના પરમાત્મા મળે સુંદર સાજી. ઘેરથી લોટો લઈ અને હવે નીકળે છે દાંતણ પાણી માટે. એ વખતે ઊંડા કુવાક નદીમાં જઈને નાહવું પડે કે છે. આજની જેમ ચકલી ચાલુ કરીને ઘરમાં પાણી ન આવે કે છે. दंत धावन के काम માતા પિતા ઊંઘ્યા હોય ને એ પહેલા દંત દાવણ કરી દાંતણ લઈને નીકળી જાય ઘરમાંથી. सूद आकर करके પછી फिरे। દાંતણ બાતણ કરી અને નાહી ધોઈને શુદ્ધ આકાર કરે છે. आवे न मन में लाज કોઈ મનમાં લાજ શરમ નહીં, મીરાની જેમ પોતે મગ્ન થઈ અને બંદગીમાં લાગેલા છે. नित्य इत प्रदक्षिणा રોજ મંદિરમાં ભગવાનની પ્રદક્ષિણા કરે છે. देवे एक पहर કેટલું પ્રદક્ષિણા કરે છે? એક પહોર એટલે 3 કલાક થાય. સુંદર સજી 3 કલાક લગી દેવચંદ્રજી 11-12 વર્ષની ઉંમરે બાલ્ય અવસ્થામાં, આપણે તો નાના હોય તો રમવા, ક્રિકેટ ના તેને બાળકોમાં લાગેલા છે. સુંદર સજી નાનપણમાં પણ આગલા જન્મોનો એવો તપસ્વી જીવ છે તો એના સંસ્કારમાં ભક્તિ પડેલી છે એટલે એને રમવામાં કંઈ એમાં રસ નહીં લાગ્યો. હવે એ લાગેલો છે કારણ કે રાજ્યએ સુંદરજી નહીં કહેતા મેહરે પહેલે બનાવે વજૂદ, તે જીવને પહેલેથી રાજ્ય તપાઈ રાખ્યો છે અને મરુ રાજાના જીવને તો ઓર તપાઈ રાખ્યો છે. અને તમે અહીંયા બેઠા છીએ ને તો એવું ના માનતા કે આપણા જીવના રાજ્ય પહેલેથી તપાઈને રાખ્યો છે, તારે અહીંયા બેઠો છે. એ જો પવિત્ર ના હોય તો આ ચર્ચામાં અહીંયા બેસીને આખા સાંભળીનો વખત સુંદર સાજી રાજ્ય પહેલેથી એને તપાઈને અગ્નિમાંથી કાઢ્યો છે. ઋષિ મુનિઓના એમ જ સુંદર સાજી કસની કરીને એને લાયા છે કે છે. एक दलवट करके 3 કલાક પછી શરીર થાકી જાય સુંદર સાજી પરિક્રમા કરીને પછી લેટી અને દંડવત પ્રણામ કરે છે. मेहनत करे अति जो મહેનત કરે હતી. વમણ તમાકુ પકવીએ તો કેટલી મહેનત કરવી પડે, બાજરી પકવીએ તો કેટલી મહેનત કરવી પડે, ઘર બનાવવું હોય તો કેટલી મહેનત કરવી. તો પરમાત્મા મફતમાં મળે ભાઈ, એના માટે કંઈ કલાક અહીંયા આવીને બેસવું પડે સુંદર સાજી, અને મહેનત કરવી પડે સુંદર સાજી, તો એ પ્રાપ્ત થાય કે છે. उस देश में साधु संत એક તો એ દેશની અંદર કે છે સાધુ સંત, आवत नहीं कोई કોઈ સાધુમાં કે મુસલમાનોનો એરિયા તો કારણ કે પાકિસ્તાનમાં જતું રહ્યું છે કે છે. એ વખતે અલગ નહોતું થયું પાકિસ્તાન, એ તો પછી અલગ થયું કે છે. તો એ મુસલમાનોનો એરિયા વચ્ચે મોટું રેગિસ્તાન પડે છે કચ્છનું, અને ત્યાં પાણીની એટલી બધી તંગી હતી સુંદર સાજી કે છે. એટલે કોઈ પાણીની તંગી તો એટલે કોઈ સાધુ મહાત્મા જતા નતા. जल कसनी देख के જલ કસની પાણીની કસની હતી એટલે पाहुन आवन हो એટલે કોઈ સાધુ મહાત્મા તો ત્યાં જતા જ નતા. एक बेर मधु मेहता संग તો એક વખત પોતાના પિતાજી જોડે, आए हते कच्छ देश તો પિતાજીનો ધંધો સોદાગીરીનો હતો. તો શું કરતા ત્યાં કચ્છની અંદર આવીને, આપણે ભુજ કચ્છ જોયું ને, ભુજ કચ્છમાં આપણા ગુજરાતમાં આવી અને ત્યાંથી હાથી ઘોડા ઊંટ એવું ખરીદી અને ત્યાં લઈ જઈ અને પછી મતલબ કે ઈ એરિયામાં લઈ જઈ અને પછી વેચતા, એના ડબલ ભાવમાં વેચતા. એવો સોદાગરીનો ધંધો કરતા. તો પિતાજી વિચાર દીકરો યાર ભજન સત્સંગમાં મંદિરમાં લાગેલો છે, મારા પછી બિઝનેસ એને જ સંભાળવાનો છે. તો કહે છે કે દીકરા દેવચંદ્ર તું હાલ મારી હાથે કચ્છની અંદર. પિતાજી કે મારા ધંધા બંધામાં નહીં આવું એમ. દીકરાને કેમનો મનાવે એ ખબર છે એટલે એમ કહે છે કે ત્યાં તો બહુ મંદિર છે, ત્યાં તો બહુ ભગવાન છે, ત્યાં તો બહુ કથા થાય છે, ત્યાં તો તને ભગવાન ભક્તિ કરવાનું બહુ મળી જશે એમ કહે છે. પિતાજી એવું છે? તો દેવચંદ્રજી તૈયાર થઈ ગયા. ધંધા માટે નહીં સુંદર સાજી, એ ભગવાનને પ્રાપ્ત કરવા કોઈ માર્ગ બતાવે એટલા માટે દેવચંદ્રજી કચ્છની અંદર આવે છે. तहाँ देव रे साध बहुत ત્યાં તો બહુ મંદિરો હતા ને બહુ સાધુ, કોઈ મંદિર ચાલે, ક્યાંય કથા ચાલે, ક્યાંય ભક્તિ ચાલે, કોઈ કઈ ચાલે, કોઈ ચાલે છે કે છે. देखे बीच विदेश તો દેવચંદ્રજી એ વિદેશ એટલે પરદેશની અંદર કચ્છમાં બધા મંદિરો, બધી કથાઓ, બધા મહારાજોને જોયા. बात तब की मन में रहे ત્યારની વાત હવે દેવચંદ્રજીએ મનમાં લીધી. શું મનમાં લીધી? હવે રાજ્યને જેમની ખબર કે દેવચંદ્રજીએ મનમાં લીધી, કોઈને બતાવ્યું નહોતું. જો દેવચંદ્રજીના મનમાં વાત શું ચાલે છે એ બી કે છે ધ્યાનથી રાજ્ય લખે છે. मैं जाऊं
कच्छ में દેવચંદ્રજી એ વખતે કે યાર હું વિતકમાં જઈશ, તમે મનમાં લીધું તું એમ. ધ્યાનથી શું થાય, તમારા દિલમાં શું ચાલે છે ને એ એને ખબર છે. સુંદર સાજી એ વિચારે છે કે હું કચ્છમાં જઈશ, કે કોઈ ને કોઈ વારે तहाँ जाई के खोज करो ત્યાં જઈને હું પરમાત્માની ખોજ કરી છે पाऊं परमेश्वर અને ત્યાંથી મને પરમેશ્વરનું જ્ઞાન પ્રાપ્ત થાય અને હું પામી લઉં. સુંદર સાજી મહેનત જ્ઞાન લેવાનું છે, પછી મહેનત પોતે કરવાની છે. સુંદર સાજી કહે છે घर में खटपट रहे ઘરમાં મન નહીં લાગતું, मन में रहे वैराग મનમાં વૈરાગ. સુંદર સાજી સંસાર પ્રત્યે વેર જાગ એને વૈરાગ કહેવાય. જ્યારે તમને દુનિયા ભક્તિમાં લાગેલા હોય ને, તમને કોઈ નાલાયક કહે, તમને કોઈ નકામો કહે ને, તો સમજવું ખા તમે એવો પરમાત્માના લાયક. તમે દુનિયા માટે નાલાયક થઈ જાઓ. મીરાને બધા નાલાયક કહેતા, નરસિંહ નાલાયક કહેતા, પ્રહલાદના નાલાયક. તમે દુનિયા માટે લાયક છો તો અગલી ગઈ એના માટે લાયક નહીં. અને જે દિવસ એના માટે લાયક બની ગયા ને, ત્યારે દુનિયા માટે નાલાયક થઈ જાઓ. આ છે ભક્તિ. દુનિયા તમને નાલાયક કહે. સુંદર સાજી દુનિયા તમને નકામા કહે. દુનિયા માટે કોમ વગરના થઈ જાઓ ને, તારે એના કામના લાયક થઈ જાઓ. સુંદર સાજી ઈ છે વાતો ભક્તિની. दूनी से बैर रहे દુની છે અને આપણે દુનિયાની વિંદાની ખબરવાની મજા આવી જાય. સુંદર સાજી દેવચંદ્રજીને એવી વાતો ગમે નહીં. કોઈ પરમધામની, કોઈ રાજ્યની, કોઈ પરમાત્માની ભક્તિની એવી વાતો કરે તો આનંદ આવે. સુંદર સાજી કહે છે उन्हें देखे लगे आग દુનિયાના જોવો ને આગ લાગે. ક્યાં યાર આ માયાની વાતોમાં આમાં મારું જીવન 1 કલાક મેં દુનિયાની વાતોમાં ધૂળધાણી કરી નાખ્યું. ये सिखापन बहुत के તો દુનિયાવાળા હગા સંબંધી આ તારી ભક્તિ કરવાની ઉંમર છે, આમ તેમ કે બહુ શીખવવાનું. ભક્તિ તો ઉંમર થાય તારે થાય. અત્યારે તો રમવા, આનંદ મંગલ કર, લગ્ન કર કે છે, સંસાર માન કે છે. ઉંમર થાય ત્યારે ભક્તિ થાય કે છે. 40-50 વર્ષ ઉંમર પછી ભક્તિ થાય. જ્યારે માતા પિતાને કોઈ આવીને આવું દેવચંદ્રજીને કહે ને, તો દેવચંદ્રજી શું કહે, તો પિતાજી તમારી ઉંમર કેટલી થઈ? તો કે 50 વર્ષ. તો તમે ભક્તિ કેમ નથી કરતા? જો 50 વર્ષ પછી ભક્તિ થાય તો હવે તમે શું કામ ભક્તિ નથી કરતા? જો અહીંયા 50 વર્ષ પછી વાળા બેઠા હોય, 60 વર્ષ પછીના, ખબર છે ગવર્મેન્ટ જોબ કરતા હોય ને, 60 વર્ષ પછી, 58 વર્ષ પછી ગવર્મેન્ટ રિટાયર આપી દે, પછી પેન્શન આપે. હવે તો ગવર્મેન્ટ બંધ કરી દેશે, હવે પેન્શન આપે. કેમ? ગવર્મેન્ટ માટે આખી જિંદગી દોડ કરે છે. ભક્તિ મારા પકડો અને લો પગાર. હવે સરકાર કે અમે પૂરું કરીશું, પણ હવે ભક્તિ કરજો. એના માટે પેન્શન આપે છે. પણ પેન્શન લેવાનું ને માયા, પછી તો વ્યાજનું વ્યાજ ને દીકરાના દીકરા ઓર વધારે પાછા લાગે. ક્યાં છે कर कर थके सबको સબ કોઈ દેવચંદ્રજીને શિખામણ આપે છે, ये फिराए जो પણ फिरे દેવચંદ્રજીનું મન માનતું નહીં. कहे समझावे सोय બધાએ સમજાવે છે દેવચંદ્રજીને. श्री देवचंद्र जी के मन में દેવચંદ્રજીના મનમાં સમય થઈ ગયો છે. હા, 5 મિનિટ બાકી છે. ચલો जाऊं कहूँ विदेश બસ એમને તો કચ્છમાં હવે જવાની ચાહના લાગી છે કે ક્યારે હું કચ્છ પહોંચી જાઉં, कहाँ जाए के खोज करो ત્યાં જઈ અને ખોજ કરું પરમાત્માની. कोई मोहे दे उपदेश કોઈ ઉપદેશ દે. પરમાત્મા કચ્છમાં નહીં રહેતા, પણ પરમાત્મા પ્રાપ્ત થવાનું જ્ઞાન, આ ઉપદેશ. સુંદર સાજી પરમાત્મા નહીં, પણ પરમાત્મા કેવી રીતના સરળ માર્ગથી પ્રાપ્ત થાય, કાંઈ બી એટલા જ સરળ માર્ગથી. નહીં દીવો, નહીં જપ, નહીં હવન, નહીં ચપ્પલ વગર દાળવાનું, નહીં હિમાલયમાં જવાનું, નહીં બરફમાં જવાનું, નહીં સંપત્તિ બીજાના નામથી લખી દેવાની, નહીં બાવા થઈ જવાનું. સંસારમાં બેઠે સહેજ પ્રાપ્ત થાય. અને તમે જુઓ સુંદર સાજી દેવચંદ્રજી સંસારી હતા, પરમાત્મા મળ્યા. મહારાજ સંસારી, પરમાત્મા મળ્યા. જેટલા બી છત્રસાલ સંસારી, લાલદાસજી સંસારી, કેશવદાસ સંસારી, મુકુંદાસ સંસારી, જો આ બીતક બધા સંસારીને સહેજ મળ્યા. અને સંન્યાસીઓ બાવાના જઈ લેવાનું. સુંદર સાજી સંસારી વાળાને જે પ્રાપ્ત થાય સહેજમાં, એ ખબર નહીં બીજાને થાય કે ના થાય. ક્યાં છે पूछत फिरे सब ठोरो દેવચંદ્રજી પૂછતા ફરે છે, कोई मुझे बतावे राह કોઈ તો પરમાત્મા પ્રાપ્ત થવાનો રસ્તો બતાવો મને, જે શાસ્ત્રોમાં લખેલો છે. यहाँ समय राजा उमरकोट હવે આ का સમય ઉમરકોટના રાજાનું. સુંદર સાજી એ સમય બારોટિયા, ચોર, ડાકુ, લૂંટારાઓ એટલા બધા હતા. અનાજ પાકતું નહોતું, પોલીસની કોઈ વ્યવસ્થા હતી નહીં. આ રાજના સરહદમાં એનો કેસ ચાલે ને આ રાજના સરહદમાં આનો કેસ ચાલે, વચ્ચે લૂંટી લે. તો ખાડુ વિવાહની પ્રથા ચાલી હતી. જયંતિ ખોડુ વિવાહ એટલે પ્રથા ચાલતી. રાજસ્થાનમાં આજ બી ચાલે છે. સુંદર સાજી કચ્છ બાજુ આજ બી ચાલે છે. અમારા વડા ગણપતસિંહ દીકરીના લગ્ન કર્યા બેઠા છે, ગુલાબપુરાવાળા. એમની દીકરીને લગ્ન ખોડુ વિવાહ કર્યા હતા.
તો તલવાર સાથે કેમ? કારણ કે વરરાજાને કુંવરને કોઈ મારી ના નાખે એટલે તલવારનું પૂજન કરીને આવે અને તલવાર સાથે દીકરીના લગ્ન થાય. દીકરી તલવાર સાથે ફેરા ફરે અને પછી ત્યાં જઈને પાછું એ દીકરા સાથે લગ્ન કરે, એને કહેવાય ખાંડુ વિવાહ. તો એ ત્યાં ઉમરકોટ ગામના રાજાના દીકરાનું લગ્ન આ કચ્છમાં થવાનું હતું. ખાંડુ વિવાહ દેવચંદ્રજીને ખબર પડી કે જાન બારાત જવાની છે, તો આપણે જાન ભેગા ભેગા જતા રહીશું. તો ધ્યાનથી સુંદરસાજી દેવચંદ્રજી ક્યાંક લાવી વજીરને પૂછી આવું છે કે વજીર જવાનો છે ને, તો વજીરને પૂછ્યું કે વજીર સાહેબ કચ્છ જવાનો છો, સાચી વાત? કે માતા પિતાએ કહે કે વચ્ચે ચોર ડાકુ લૂંટારા અને સુંદરસાજી મોટા મોટા સાપ અજગર બિચ્છુ, રેગિસ્તાનમાં તો એવા જંગલી જાનવરો અને એવા સુંદરસાજી ઝેરી જીવજંતુઓ રે, એકલા કોઈ પાર ના કરી શકે. તો કે છે બારાત ભેગો હું જતો રહીશ. દેવચંદ્રજી વજીરને પૂછવા કે વજીર સાહેબ જવાના છો તમે? વજીર કે હું જવાનો છું. તો કે હું તમારી જોડે આવું? તો કે ઠીક ભાઈ ચાલજે, પણ તારી જોડે બાઇક કોઈ છે, ગાડી બાડી કે છે? અમે બધા ઊંટો ઘોડા હાથી, એ જમાનામાં બાઇકો સાયકલો તો કાંઈ હતી નહીં. આજથી 400 વર્ષ પૂર્વે તો પ્રાણીઓ પર અસવારી થતા, હાથી ઘોડા ઊંટ પર અસવારી કરતા. અમારી જોડે હાથી છે, ઘોડા છે, ઊંટ છે, તારી જોડે કોઈ અસવાર છે, કોઈ સવારી છે? દેવચંદ્રજી કે નહીં, મારી જોડે સવારી કે છે. તો કે તું કેવી રીતના આવીશ? તો કે મારે તમારા હાથી ઘોડા ઊંટ પર નથી બેસવું, તમે તમારે એની પર બેસજો, હું તમારી પાછળ દોડતો આવીશ કે છે એમ. હવે 1-2 કિલોમીટર દોડ, 50-60-100 કિલોમીટરનું રેગિસ્તાન પાર કરવાનું. 100 કિલોમીટર આપણે ગાડીમાં બેઠા હોય તો ગાડીમાં થાકી જઈએ એમ. કાર 80-100 સ્પીડે જાય. દેવચંદ્રજી રેગિસ્તાન હંમેશા રાતના સમય પાર થાય. દિવસે એટલો ભયાનક ગરમી હોય ને, તમે પાર ના કરી શકો એમ. સાંજના સમય બહાર નીકળી તો ઓલો વજીર વિચાર કે આ 12-14 વર્ષનો દીકરો એમ કે દોડીનું રેગિસ્તાન પાર કરું, ઘોડાઓ થાકી જાય, ઊંટ થાકી જાય અને દોડીને પાર કરવા. દેવચંદ્રજીને એવા ખકડાય, એ છોકરા તને ફોન બંધ પડે છે કે નહીં કે છે? આવતો નહીં તો અમારી જોડે કે છે. ઓલા વજીરે એવો ભળી નાખ્યા દેવચંદ્રજીને. દેવચંદ્રજી એક તો ઢીલું મોં કરીને આવે છે કે યાર દોડવાનું મારા પગે, ચાલવાનું મારા પગે, જવાનું મારા. તો આ લોકોને પૂછવા જો તારે મને ભોડ્યો ને. આના કરતાં તો ના પૂછવા જો હોય તારે, પણ પૂછવા ગયા તો સૌથી સારામાં સારો પ્રસંગ બન્યો, તાકી વજીર આગળ ઓળખી ગયો. અને ન પૂછવા ગયો હોય તો ભલે ભોળ પડ્યો, પણ એ રાજ્ય રાજકારણ બનાવ્યું હતું સુંદરસાજી. નહીં તો વજીર આગળ ઓળખો જ નહીં. તો ધ્યાનથી સુંદરસાજી એમ કીધું હવે બારાત ધ્યાનથી નીકળવાનો સમય થઈ ગયો, સાંજના સમયે. હવે માતા પિતા બપોરે પડે છે, સાંજના સમયે બારાત નીકળે છે. માતા પિતા વાતો કરે કે ભાઈ આની દીકરી હારી લગ્ન કરી દે, આની દીકરી હારી, છોકરો સંન્યાસી બાવો બની જશે. સુંદરસિંહ આજ બી 4 દીકરા હોય, એક દીકરાને આપણે ધર્મમાં ના આપીએ. દેવચંદ્રજી તો એક ના એક હતા. દેવચંદ્રજીના લગ્ન, આ બાજુ દેવચંદ્રજીએ બધું જ મતલબ કે અનાજ, કરિયાનું, તલવાર, કપડો, લોટો, પૈસાને બધું જ પોટલીમાં બંધ રાખ્યું છે. તો માતા પિતા ઉઠે ને એમ તો જવા ના દે, ડોટ મૂકીને ખબર ના પડે એમ નાહી જાવ. સુંદરસાજી એમ કીધું. દેવચંદ્ર પણ માતા પિતા દરવાજાની બહાર બેઠા છે. સાંજ પડી, બારાત તો નીકળી ગઈ, ત્યાંથી બહુ દૂર નીકળી ગઈ. આ બાજુ માતા રસોઈ બનાવજી, પિતા ગામ બાજુ ગયા. દેવચંદ્રજીને ચાંસ મળી ગયો, પોટલી લઈને સીધા ભાગ્યા. ગામના ભાગોરમાં પૂછ્યું કે ભાઈ બારાત જાન જવાની હતી. જો પેલો કે છે રેગિસ્તાનમાં ધૂળ ઉડે છે ને, ધૂળની ડમરીઓ, ત્યાં આગળ કે છે બારાત પહોંચી. દેવચંદ્રજીએ દોડવાનું ચાલુ કર્યું. 1 કલાક, 2 કલાક, 3 કલાક, પછી તો ભયાનક અંધારું થઈ ગયું. અને અંધારામાં હવે કાલે રાજજી મળશે, એ પ્રસંગ કાલે. રેગિસ્તાનમાં જુઓ રાજજી. સુંદરસાજી જેને ગોતવા નીકળો ને એ સામેથી મળે. ખોજત સતગુરુ પાયે, સતગુરુ સંગ કરતા, સતગુરુને કરતા એક જ છે સુંદરજી. પણ એને કોઈને તો તરફ હોવી જોઈએ એને મળવાની, તે મળે છે. કાલે દેવચંદ્રજીના રેગિસ્તાન કેવી રીતના રાજજી પાર કરાવે છે, કેવી રીતના મળે છે, એ પ્રસંગ કાલે જોઈશું. આજના માટે આટલું સ્વીકારજો. બોલો શ્રી પ્રાણનાથ ધામ કે